હું એમ કહું છું, આ સાગરનું હક પણ કરવાનું છે. તો મારો એક મિત્ર રહે છે આ પડખેના ગામમાં રામપરમાં. ઓલો દેવરાજ છે ને મારો મિત્ર, એની છોકરી હારી છે. તો આપણે ન્યા વાત અકાવીએ. હા હકાવો, પણ ઓલા બાજુવાળા સંપુ માસી છે ને, હા એને કઈક વાત કરી હતી મને કે એને કોઈ ખગામાં છોકરી બહુ સારી છે અને થોડું ભણેલી ગણેલી છે. તો મારો વિચાર છે કે ઈ એક વખત જોવી જોઈએ. ભણેલી ગણેલી હોય બધી વાત સાચી, પણ સંસ્કારે જોવા પડે ને. હા હા, હવે એટલી તો ખબર જ હોય ને. અને સંપુ માસીએ કીધું કે કઈક ખગાની છોડી છે, એટલે આપણે બીજી તો કઈ જોવાનું ન હોય. મોટા ભાઈ ભાભી, હા સાગરના હકપણની વાતો કરો છો, પણ સાગર હાટુ મારા ફૂઈબાની દીકરી મેં જોઈ રાખી છે અને સાગરનું હકપણ ત્યાં નક્કી કરવાનું છે. જો જયા, તું કે ને અહીંયા કરી અમને વાંધો નથી, પણ તારી ફઈની છોકરી કેવી છે એ તને ખબર છે? અને મને તો એ જરાય ગમતી જ નથી, એટલે યા તો હું નહીં જ થવા દઉં, આજે નહીં કાલે નહીં. મોટા ભાભી, સાગરનું હકપણ છે ને જ્યાં હું નક્કી કરીશ ને ત્યાં જ થશે. બાકી તમારો ભરોસો મને આજે નહીં આવે ને કાલે નહીં આવે. અરે પણ તમે લોકો મારી વાત સાંભળો. આપણે છે ને આ સંયુક્ત કુટુંબ છે, મોટું ઘર છે ને મોટું ખોરડું છે. એટલે તમે છે ને આવી બધી સડભડ કરવામાં થોડુંક સમજી વિચારીને આમાં હક પણ કરવાની વાત કરવાની હોય. કારણ કે છે ને નકર તમારા બેયની સડાસડીમાં કોઈક એવી જો છોકરી ઘરમાં આવી જાય ને તો આખા ઘરની પથારી ફેરવી નાખશે. એટલે તમે છે ને સડભડ મૂકો. સમજી ગયા? સાંભળતો હતો મોટા ભાઈ, બધું સાંભળતો, પણ હા સાગર છે એની હાટુ છોકરી ગોતોસ, બરોબર. એની જગ્યાએ પેલા મારી હાટુ છોકરી ગોતો ને. એકદમ ખરી વાત કરી હશો કે આ તમારો દેર હજી બેઠો છે વાંઢો. અરે તમને લોકોને ફિકર હોવી જોઈએ કે ઘરમાં રાત દીજી દેરાણી આવે, અને તમને તો ખબર છે કે આ બસારાનું અટાણું છું નથી. એ તમારા બેન હિસાબે શું છે આવું? ના હો, જરાય નહીં. એમાં અમારો વાંક નથી. એને તો એટલી છોકરીઓ બતાવી, ગમી એને એક છોકરીઓ આવવા તૈયાર જ નથી, તો એમાં આમાં શું કરી? તમે એટલે કઈ છોકરી તમે બતાવી હતી ઈ તો કયો. આથી કે એવું લખીને ન દેવાનું હોય કે આ છોડી મેં બતાવી ને ઓલી છોડી ઓને બતાવી. પણ તમારું નથી, આમાં અમારો શું વાંક છે? તમારો શું વાક છે કહું? હે આ ઓલા હોમા કાકાએ વાત હકાવી હતી, તઈ તમે ન્યા જઈને કેમ ના પાડી આવ્યા? હે કોણ? કે ઈ છોકરીનો સ્વભાવ સારો નથી ને એટલે તમે આ વાત નહીં હકાવતા. ઈ મેં નથી કીધું, મોટા ભાભીએ કીધું. એ મેં કાંઈ કીધું નથી. મારી ઉપર જીવ હોય ઓળીઓ ઘડીઓ બધે નાખી જ દેવાનો, પોતાનો તો કઈ વાક જ ન હોય. અને મેં જો કહી દીધું છે સાગર હાટુ છોડી છે ને ઓલા સંપા માસી વારી જોવા આવશે, બીજું કોઈ નથી બતાવી. અરે વળી પાછા સાગર સાગર સાગર. અરે સાગર ની તમે લોકો હું કામ ઉપાધિ કરો છો? સાગર હજી નાનો છે. આ કાકો બેઠો એનું પેલા કરો ને. તમને લોકોને કઈ બુદ્ધિ જેવું છે કઈ? મારે આ વહુ ને જ કઈ જાજુ કહેવાય નહીં, અને તું ગુડાની મોટી, એટલે તારે થોડુંક ધ્યાન દેવું પડે કે ઘરમાં દેરાણી આવી જાય તો હળી મળીને પેલા દેરાણી તમે લાવો, પછી આપણે આગળ વધશું. જો અમે અમારી રીતના મહેનત કરી જ લીધી છે, બધી સોડીઓ દેખાડી દીધી છે. મેં મારા માવતરે વાત કરી હતી, હવે એને નથી ગમતી કે ઓલા લોકોને આ નથી. તારા માવતર ની તો લાવતી જ નહીં હો, તારા માવતર ની તો આ ઘરમાં જોતી જ નહીં. હવે આ કરતા તમે બંધ થાવ ને, અને તમારે જો કરવું હોય ને અહીંયા કરો, મને કોઈ કઈ બોલાવતું નહીં. કોઈરા ગયા, હું તો સાગર હાટુ છોકરી ગોતીશ. આને ગોતું હોય ને, તમને બહુ બળતરા થતી હોય ને તમે ગોતો, હું તો કાઈ ગોતો જ નથી. તો સ્વભાવ જો ભાઈ, મેં આ ના પડે એનું કારણ તને સમજાઈ ગયું હે? કારણ કે આનો સ્વભાવ આવો છે. હવે આના કુટુંબમાં પાછી આના જેવી ભટકાઈ જાય ને તો ભાઈ, એક તો તારું મોટી ઉંમરે થતું હોય ને તારી જિંદગી બગડી જાય. આ તો હું તારો ભાઈ છું ને એટલે મને તારી ફિકર થાય છે. મોટા ભાઈ, હું ઈ જ કહેવા માંગુ છું, એના માવતર માંથી ક્યાંકથી જો છોકરી ગોતીને લઈ આવશે ને તો સાગરનો તો ભાવ બગડી જાય. પણ મોટા ભાભી સમજતા જ નથી. કહું છું મારા હગાવાથી છોકરી ગોતી લાવ તો મોટા ભાભી માનતા કેમ નથી? હું એમ કહું. મારો ભાવ તો બગડી ગયો છે, ઈ સુધારો ને પેલા. વહુ, મારે તમને ઝાઝુ તો ન કહેવાય, પણ હવે હું તમને અટાણા વાત નીકળે છે ને એટલે કહી દો, ખોટું ન લગાડતા. આ તમારો સ્વભાવ છે ને કે આ તમારા જેઠાણીથી કઈ એક દોરો ઓછો નથી, બે સમો વળ્યું છો. એટલે છે ને તમે બીજી માથાકૂટ મૂકો, અને આ મારા ભાઈનું જે બાકી રહી ગયો છે ને એના વિશે કઈક વિચારો ને તો ઘણું સારું. મોટા ભાઈ, તમે મારી ગણતરી મોટા ભાભી અરે હું કામ કરો છો? પણ અરે પણ એવું ગણતરી કરવાનો સવાલ નથી. આ તમે સડભડ કરો છો ને, અડખે પડખે વાળા સાંભળે ને. મને કાલ વાત કરતા હતા કે તમારા ઘરમાં હવારના પરમાં શું દેખાડા થાય છે, એટલે આપણી આબરૂ જળવાઈ રહે ને એ હાટું તમને સમજાવું છું. હવે તમારી સમજણમાં ઉતરે તોય ભલે અને ન ઉતરે તોય ભલે. હવે તો મારે તો કઈ કહીને હવે કોને કહેવું આમાં? પણ મોટા ભાભીનો સ્વભાવ જ એવો છે,
આમાં મારા મામા દીકરીનું આ મોટા ભાભી હક પણ કરાવ્યું તું કેવી દીકરી દુખી છે એટલે મહેરબાની કરીને કહું છું મોટા ભાઈ સાગરનું હક પણ છે ને હું કહું ન્યા કરજો પેલા મારો જોવો ને એમ કહું છું મારો હક પણ ક્યાંક ગોતો એક કામ કરો, તમે અટાણે જાઓ, ઘરના કામ કરો, આગળ પછી વાત કરશું. જાઓ. જો ભાઈ, આ બધી માથાકૂટ છે ને અટાણે કરવાનો સમય નથી. હું તારો ભાઈ છું ને, હું તારું કઈક ધ્યાનમાં રાખતો. બાકી આ બેયને ભરોસા રહે ને તો હજી તું અડધો ગોટો થઈ જાય ને કોઈ આ મેળ નહીં આવવા દે. હવે બધી પંચાયત મૂક, તું વાડી ભેગો થા જા. આખા ગામમાં વાતું થાય છે હો ભાઈ બધી મને ખબર છે. જા તું વાડીએ જા, હું પછી આવું છું. હું તું ડાજમાં ભડા ભડી બોલાવે. એ તને કહો શું છે હું છે હવાર હવાર બધું બગડા સટી બગડા હળુ છટી હળુ નો મૂકીને બોલાવે વાસણ. બગડા છટી નો બોલાવે તો શું કરે આ મોટા ભાભી જો ને હા ઈ જ કેવા આવ્યો તને. આ હું હવાર હવાર મગજમારી કરતી હતી તું ભાભી અરે. હું મગજમારી કરતી હતી એમ તો તમે તો મારી આગળ તો બહુ બોલવા આવશો ન્યા તો કાઈ હાલતું નથી ઘરમાં તમારું. અરે ભાઈ સાહેબ એ બધું મૂકીને પેલા ઈ કે તારું જડબું કેમ સડેલું છે અને આ વાસણની તો પથારી ફેરવીને કે ભડા પડી. હજી તો ખાલી વાસણની પથારી ફેરી છે. બહુ હોશિયારી કરીને તો તમારા બધાયની પથારી ફેરવી નાખે ઘરમાં. એટલે કેવા હું માગે તું? કેવા હું માગસ એટલે મોટા ભાભીને સમજાઈ દેજો. સાગર હાટુ હું છોકરી જોઉં છું એમાં એને હું તકલીફ પડે છે. અરે ભાઈ સાહેબ સાગરની હું કામ કરે? પેલા આનું કરીને આ બધું પાણી બાણી બધું આ તારું પાણી કેટલું ઢોળે હતું એ તને ખબર છે? આ પાણી કઈ મફત નથી આવતું. આ માંડ એક તો આપણે પીવા લાયક પાણી આવે છે અને એટલું જ તમે બગાડી નાખો છો. હું થયો હવારમાં મારા કાકા ને કાકી કેમ આ ભડાકા બોલાવે છે. હા જો ને આ દાજમાં વાસણ કેવા પછી ભડિંગ અને પાણી એટલું બગાડે. આ પાણી અહીં બગાડે આપણે. એક તો પાણીની તાણ આપણે અહીંયા. હવે ઈ તો સાગરની ઘરવાળી આવશે ને ત્યારે ખબર પડશે કે તારી ઘરવાળી વાસણ પછાડે કે નથી પછાડતી. કેમ મારી ઘરવાળીને હે ની ઉતાવળ થઈ ગઈ કાંઈ આવી આવે. મારે તો હજી વાર છે ને. હજી નાનો છે. નાનો છે પણ હજી જોતા જોતા વર 2 વર વઈ જાય. તારી હાટુ છોકરીની હું વાત કરું છું. પણ કાકી મારા વાલા આપણા ઘરમાં મારા કરતા મોટું વ્યક્તિ પણ છે કે જેના લગ્ન નથી થયા એટલે કે મારા નાના કાકા. પેલા એની વાત કરો, એની હાટુ મારી કાકી લઈ આવો, પછી આપણું જોયું જાય ને. મને તો ગમે ત્યાં મળી જાય. તું છે ને પેલા કામ કર. આ તારા હગાવાલામાં ન્યાચ્યાક છે ને છોકરી હોય ને તો પેલા આપણે અશોકનું ગોઠવો. અશોકનું ગોતવા માટે તમે લોકો નથી ભાયું? ગોતો ને ક્યાંક જઈને તળિયા ગહો ને ક્યાંક હગાવાલામાં જાવ ને. તો તમને ઈ જ ગુડી છે કે આનું ગોતવા માટે એમ બેઠા છે. આ તમારા બાજુ શું જરૂર છે વચ્ચે? સાગરની માટે તો મેં મસ્ત છોકરી ગોતી રાખી અને સાગરનું એની હારે જ કરીશ. લે અરે કાકી તમારી ભાવનાઓને હું સમજી શકું છું કે તમને મારા પ્રત્યે લાગણી છે કે તમને મનમાં એવું છે કે મારી ઘરવાળી તમારે ગોતીને લાવવી છે. પણ જો આ કહેવાય ને કે ઘરમાં કોઈ આપણા કરતા મોટું હોય અને ઈ જ કુવારું બેઠું હોય ને તો પેલા એનું આપણે કરવું જોઈએ. તો આ ઘરમાં પેલા કાકાનું થઈ જાય ને એટલે બધું રેડી થઈ જાય. નકર લોકો વાતો કરશે કે આ કાકામાં કઈક ખામી હોય તો જ એના લગ્ન નહીં થતા હોય ને આ કાકા પેલા એનો ભત્રીજો પવણી ગયો. જો સાગર તું એમ કે છો કે ઘરમાં મોટા ભાઈનું અશોકભાઈનું કરવાનું છે પણ અશોકભાઈનું તો થતા થાય. હવે એની ઉંમર થઈ ગઈ થોડીક એટલે થોડુંક વાર લાગે પણ તારી ઉંમર થઈ જાય તો તારી ઈ જ હાલત થાય. અને મોટા ભાભી તારા હકપણની વાત કરે છે ને નૈન જેવી તેવી છોકરી ઘરમાં જો આવી ગઈ ને તો તારી તો જિંદગી બગડી જાય. અરે પણ મને કોઈ ઉતાવળ નથી તો તમે હું કામ મારી પાછળ પડ્યા છો? અને કદાચ માની લો કે આ ઘરમાં મારી બહુ આવી અને તમારી જેવી આવી ગઈ તો ભડાકા જ બોલશે ને. સાગર હવે હા હાસી વાત કરી એને. એવા તો બહુ દાંત આવશે. આ તું ક્યાંકથી ગોતીને લાવે તારા હગાવાલામાંથી તું તારી જેવી જ આવશે. જો કાકી ખોટું ના લગાડતા. આ તો 2 ઘડી ગમત કરી નાખી પણ હમણાં છે ને મેં કીધું એમ મારે છે ને કોઈ ઉતાવળ નથી. હજી મારી ઉંમર ક્યાં વહી જાય છે? હજી નવો હજી મોટો થયો શું? હું તો ઉતાવળ નથી એમ નહીં. તારી હગાઈનું જસ મને મળવું જોઈએ બસ, બીજું કઈ નહીં. અને હું ગોતું ને ન્યા તું હા પડજે. મોટા ભાભી કે ને ન્યા તું ના જ પડી દેજે. હારું તમતાર તમે ઉપાધિ ન કરો. આ તો આપણા સમાજમાં ને આપણી આ સંસ્કૃતિમાં છે ને આ છોકરો કે પછી ગમે એક જ લગ્ન કરીએ કે જો હું 2-3 લગ્ન કરી શકતો હોત ને તો તમારા બધાની ઈચ્છા પૂરી કરી દેત. ઓહો હવે આ જમાનામાં એકે હચવાતી તું 2-3 ની ક્યાં કરસ? પેલા એકનું તો કર. સાંભળ મારી વાત સાંભળ તું.
આ તારા કુટુંબમાં તારા હગાવાલામાં ક્યાંય તારા જેવી છોકરી છે ને તોય હાલશે, પણ છે ને મારા ભાઈ હાટું અશોક હાટું કોઈ. એ કાકા સારું થયો વાળી લીધું. આ જો મારું નામ આવ્યું હોત ને તો જેમ હા મારા બે મોટા બા છે ને એ ઘરમાં ભડાકા કરે ને એમ એને ગોતી હોત તો મારા ઘરમાં ભડાકા જ થાત. 3 ભડાકા. તમને જ ભડાકે દઈ દેવાની જરૂર છે. અરે પણ મને ભડાકે દેવો તારે? મારું ઘરમાં હાલવા નથી દેતા ને કઈ, બધું મજાકમાં જ કાઢવાનો. ભાઈ તો આ બધું ખેલી તો નાખ્યું છે બરાબર, હવે ખાલી વાવવાનું બાકી રહી જાય છે. આ અધૂરું જે છે એ પૂરું તો કરો પેલા. એ એ ટ્રેક્ટર બગડી ગયું તો એ રિપેર કરાવી ના કરાવો પેલા. એટલે ભાઈ આવશે એ પંચર કરાવવા જ ગયો છે, પંચર હતું બીજું કાંઈ નહોતું. એટલે આ બધું ખેડાઈ જાય ને એટલે આમાં શું કરવું નહીં કરી, અને ઓલા ખેતરમાં શું કરવું વાવવું છે એમાં ઘઉં નાખી દે ને આમાં રાય નાખી દે. હા તે સારું. એટલે વાહેલા પડામાં કપાસ છે ને એ બધો વાહેલા પડામાં જવા દેજો, આ બાજુ ક્યાંય ન નાખતા. એ તો મને ખબર છે, હું તમને શું કહું છું. હા હવે આ છે ને આ લોકો થાંભલા વાળા મૂક્યું છે એની બધી વાતચીત તમે કરી લેજો, પૈસા કઈ રીતે લેવાના દેવાના મેં કઈ વાત નથી કરી. એને વાતચીત થઈ જ ગયેલી છે, એ મોટા બધી ખબર જ છે. તો વાંધો નહીં, એમાં આપણે માથું નથી મારવાનું, મોટા વહીવટ કર્યો છે. તો કાંઈ વાંધો, તો વધારે સારું. હવે હા હું તમને શું કહું, હાલો તમને ઓલું બતાવું, તમે જોઈ લો તો અહીંયા મારે શું કરવું છે ને મને કઈ સમજાતું નથી. આ બધું છે ને પાછું તારે મને ઓછું પૂછવું, તારે મોટાને પૂછવાનું રાખવું. આ બધું મને ન ખબર હોય. એટલે કે બધું મોટા ભાઈ થોડું પૂછો, તમારું શું કામ છે? તો હું તને શું કહું તું પેલા સાંભળે. હા. આ બધું છે ને આ જમીનનો જે વહીવટ છે ને એ મોટાને મારી કરતા વધારે ખબર હોય, મને ઓછી ખબર હોય. એટલે તારે છે ને જે પૂછવાનું હોય ને બધું એને પૂછવાનું. કાંઈ વાંધો નહીં, હાલો. આ તો આ થોડું ઘણું મેં તને કીધું કે ભાઈ આમાં રાય નાખ ને ઓલામાં ઘઉં નાખ, બાકી તું બધું મને પૂછીને કરીને તો ઓલો પછી આપણે બેયના ગળે પડશે. ભાઈ કાંઈ ગળે નથી પડતું, એ કોઈ દી કઈ વહીવટ કરે છે યાને કઈ કહું તો કેમ કે તું કાળું પૂછ લે. આપણે કરવા દઈએ ને પછી જયારે ઉગીને બહાર નીકળે ને ત્યારે એ આપણી ઉપર ઘોડો થાય. આમ આવો તો હું અધવચ્ચે પાછા અટકાઈ જાઉં. બધું આ ગાળ છે ને આ કુવાનો રાખવાનો છે કે હું ઓલા કઉ રમલાન ભરી જાય બધું. આ પડામાં થોડો સારો લાગે, તમે પડામાં નખાયો છે કેદું નો કહું છું આને ભરાવો. પણ જગ્યા નહોતી તો શું કરવું હવે? એ હું છે ને આજ ભરાઈ લે, જોતો નથી ને એમ તમને હાટું પૂછતો તો કાંઈ જોતો આ નેરામ જવા દે. હા વાત નહીં, એને કોક ને દેવો છે કઈક પુરાણ કરવા હાટું, મેં તો ભરી જા ભાઈ, પણ ભાઈ પૂછ લો પછી કહું મેં તો આ નહીં પાડું એમનું ડાયરેક્ટ. એમને લઈ દે પૈસા દે. તો આપણે તો હું કામ આપણે કઈ કામ નું નથી, હું કરવા જાય. અને કે આ મેં તો એવું નક્કી કર્યું કે 2000 પૈસા આવે ને એટલે સકલીને જાય સાણી નાખી દેવી સબૂતરે. એ બધી વાત તો બરોબર છે, પણ હું કહું તને લાખા, આ તારી ભાભીઓનો છે ને આ રોજનું છે, આ રોજ ડખા મારી એટલી વધી ગઈ છે ને ઘરમાં. આ સાગરના લગ્નને લઈને રોજની માથાકૂટ ઊભી થઈ છે. આ તું છે ને એક કામ કરે, આ તારી બે ભાભીઓને જઈને કહી દે કે આ સાગર તારો દીકરો છે, એના લગ્નની જવાબદારી મારી છે, તમે તમારે બેને આમાં માથું મારવાની જરૂર નથી. આવું કહી દે એટલે મગજમારી ઓછી થાય. એ વાત કહેવાની વાત તો હાચી ભાઈ, પણ ભાભીઓને એમ થાય કે આ સાગર મારો દીકરો છે એટલે એના પર હક જતાવે અને પોતા કઈ કરવા નથી દેતા, એને એવું નહીં થાય ને? કાંઈ ન થાય ભાઈ, તું એકવાર એને ઝાટકીને કહી દે ને ભાઈ આ મારા છોકરાના લગ્ન આટું છે ને તમે બે બાજુમાં, તમે શાંતિ રાખો ઘરમાં. એટલે ખાલી તમારું કહેવાનું ખાલી એમ કહેવાનું, એટલે થોડાક દબાવમાં રહે એમ ને. હા તો હું એને કહી દે કે ભાઈ તમારે મારા છોકરાને વહીવટ નહીં કરવાનો, મારા છોકરાને જ્યાં મારે પરણાવો છે હું પરણાવી દે. તારે ખાલી એટલું કહેવાનું કે મારા છોકરાનું મેં નક્કી કરી જ રાખ્યું છે, મારે એને ક્યાં પરણાવવાનો છે. હા તો બરોબર, એટલે સાગરના લગ્નની વાતને લઈને તમે કોઈ માથાકૂટ કરો માં. હા એટલે ઝઘડા ન થાય ઘરમાં, એવું ને? સારું તો કહી દો, આગળ જઈને ઘરે જઈને કહી દો ખોટો મારા છોકરાનો વહીવટ નહીં કરવાનો તમારે બે બાજુને, બરાબર? હા. બાકી આમાં શું થાય ખબર, આ પછી આ છોકરાઓને અત્યારે તો લગ્નની વાત છે, કાલે સવારે તો આપણો સાગર પવણી દાય, બરોબર? હવે વહુ ઘેરે આવશે અને તોય આની આ બધી માથાકૂટું ચાલુ રહે તો આપણે સારી ભાઈઓમાં આ તડ પડાવશે, બીજું કાંઈ નહીં. એટલે ભાઈઓને થોડીક દાબમાં રાખવી જરૂરી છે. હા તો કાંઈ વાંધો નહીં મોટા ભાઈ, હું કહી દઉં. હવે તમે તમારું કામ પતાવો, મારું કામ પતાવી દો. હા અત્યારે મારે છે ને અત્યારે જવું છે આમ રાજુલે, એટલે આજ હું વાડીએ નથી આવવાનું. આ તો હવારમાં આટો મારો એટલે આવ્યો હતો કે આ તને મળી લઉં ને બધું કઈક થોડું ઘણું કામકાજ હોય તો બધું પતાવી લો. કઈ લાવવાનું નથી રાજુલે? લાવવાનું છે એટલે કહેતો. શું લાવવું છે? હું તમને શું કહેતો હતો, મારા ખેસ છે ને આ એક જ વધ્યો છે, તો મળે તો 2-3 લેતા આવજો ને. હા તો વાંધો ને, હાલ ને 2-3 લેતો. તાણે દાવાનું નથી થતું એટલે હોને. હા તો સારું, હાલ ભૂલતા નહીં. બીજું કઈ નથી લાવવું ને? બીજું ઓલું ઓલા વાળમાં ઓલું નાખે, શું કહેવાય
એટલે ભાઈ સાહેબ ઈ બધી મને ન ખબર પડી. તું સાગર ને કેજી, સાગર ને બધી ખબર હોય. એને ખબર પડે. વાળમાં નાખવાનું ઓલું કઈક ઓલું આમ ગુંદર જેવું આવે એ ને વાળ છોટી જાય. ઈ મન નો ખબર હા પડે. તેવું કઈ રીતે સારું હાલ તમે જાઓ. સાગર અવારનવાર જાતો હતો એને કીજે ગાંઠિયા ખાવ એટલે તો વણેલા લેતા જવાને પૂછવાનું નહીં કોઈ. હું લઈને સીધો વાડી આવ્યો. હા ઘેરે નહીં જતા ને ભાગ્યું થાય. હારું હાલ. તો હું સટકો ચડાવીને અહીં આવીને બેહી ગઈ. આ તો હું કરું ત્યાં બેહીને તમારા બધાની આરતી ઉતારું? મને ખબર જ હતી તું ત્યાંથી ઊભી થઈને ગઈ ને એટલે મને મગજમાં આવી જ ગયું હતું કે તને આ કાંઈ ગમ્યું નથી એટલે જ મારે અહીં આવવું પડ્યું. આ તો નોંધ ગમ્યું હોય ને કેવું કેવું બોલે છે ખબર છે? કીધું મેં કે સાગરનું હક પણ તો હું જ કરીશ, બાકી કોઈની જવાબદારી છે જ નહીં. આ બધી વાત હાચી કે સાગરની તને ચિંતા થાય છે, સાગર મા વગરનો દીકરો છે, એને તમે બધા ઉછેરીને મોટો કર્યો છે, પણ જેટલી જવાબદારી તારી છે એટલી એ બહુ નહીં છે. એટલે બે સમજી વિચારીને વાત કરીને સેડભેટ ન કરવાની હોય. હા હવે એને હાય ભાઈ બે આ જો ને આ તારા દીકરા સાગરના હક પણ વિશે આ બે બાયું છે ને અટાણના પોરમાં વડસડ કરી અને દેકારો કરીને રીહમાં અહીં આવીને બેહી ગઈ. હું છે ભાભી આ બધું હું ઘરમાં માંડ્યું છે તમે બે હે તમે એમ ને ઓલા ભાભી એમ બે સાગરના મને લઈને હું કામ આ બથો બેઠાવો છો ખોટે ખોટા. હા તો આવું તો પડે ને, સાગરની ઉંમર તો જોવો હવે. અરે પણ મને ખબર છે એની ઉંમર કઈ છે. હા એનો બાપ બેઠો છે ને જી એનું હક પણ કરાવવા માટે મને બધી ખબર છે કે મારા છોકરાને મારે ક્યારે ક્યાં પરણાવું. હે હું ધ્યાનમાં રાખીને જ બેઠો છું. હા મારે વાંચવાની જરૂર નથી દઈ. હા તમે હું ધૂળ હક પણ કરાવશો? તમને શું ખબર પડે? આ સાગર નાનો હતો ને તેદુનો મેં હાઈસવો છે, મોટો કર્યો છે એને, અને બધી જવાબદારી મારી છે એટલે હક પણ તો હું જ કરીશ, બાકી કોઈ નહીં કરી શકે. અરે પણ ભાભી આપણે બધા ભાઈઓ ભેળા છે. આ તમે હક પણ કરાવો, મોટા ભાભી હક પણ કરાવે કે હું કરાવું કે મારા ભાઈ કરાવે. હે વહુ તો આપણા ઘરમાં જ આવવાની છે ને. હે પણ તમે બે છે ને હું હક પણ કરાવી હું હક પણ કરીને બાધોમાં આ સાગર છે ને મારો છોકરો છે એટલે હું મારી રીતે એનું ગોઠવી નાખી. તમારે કોઈ વચમાં કઈ વહીવટ કરવા જરૂર નથી. જો ભાઈ મેં તો આ લોકોને એમ સમજાવ્યું છે તમને સાગરની ઉપાધિ થાય એ વાત વ્યાજબી છે, પણ જે ઓલો નાનો ભાઈ આપણો અશોક બેઠો છે ને એના વિશે તો કંઈક વિચારો. પણ નહીં, એની પર તો કોઈ ધ્યાન દીધું જ નથી આદિ લગન. હા બસ હવે તમને હરખ છે ને હક પણ કરાવવાનો, તમારા ભાઈનું કરાવી લ્યો. જાઓ સાગરનું તો હું જ કરાવીશ. લા પણ પેલા તમે અશોકનું કરો ને. આ તમારો ભાઈ છે ને તો તમે કરો. અરે કોઈ ભાઈ મારો છે ને દીકરો મારે છે. આ તો દીકરાની જવાબદારી મેં ઉપાડી લીધી છે. જો હા હું તમને કહી દઉં છું સાગરનું છે ને હક પણની જવાબદારી મારી છે એટલે તમારે કોઈ જવાબદારી ઉપાડવાની જરૂર નથી. અને બે બાયું બાંધવાનું બંધ કરો ને તો વધારે સારું. જો હવે તમે સાંભળી લેશો, સાગરને છે ને મેં દીકરાને જેમ ઉછેર્યો છે અને ઈ મારો દીકરો જ છે એટલે એનું હક પણ તો હું કહીશ ને યાદ થાય, તમારે કઈ કરવાની જરૂર નથી. અને ઓલાને તો છે ને જાઓ બધો લઈને જાઓ છે એટલે એને એમ કે અત્યાર સુધી છોકરાને ઉછેરવામાં એનો ક્યાંય હાથ નહોતો, બધું મેં કર્યું છે. અને હવે ખાલી હક પણની વાત આવે એટલે હું મોટીમાં થઈને આગળ આગળ જાઉં છે. પણ એક વખત નહીં 100 વખત સાંભળી લેજો કાન ખોલીને, હક પણ તો હું જ કરીશ અને હું કરીને યાદ થાય. પણ આ આને સટકતા જ આવડ્યું છે. હમણાં આગળ પેલા વાત થઈ ને સટકીને અહીંયા આવી, અહીંયા આપણી યાર ન જાય સટકીને ગઈ ઘરમાં. પેલા ભાઈ બે ભાઈ આ સાગર આટો હુકામ બાદ મને સમજાતું નથી ભાઈ મોટા. જહ લેવો એકાબીજાને જહ. એટલે ભાઈ જહ છે આ ઘરનો દીકરો છે કાંઈક ભાડે થોડા લાવ્યા છે ગમે કરાવશે જહ તો મળવાનો જ છે ને. પણ મને એક વાત નથી સમજાતી, આ સાગરના હક પણ વિશે બે ધડિયાળો લે છે. આ ઘરમાં બીજા કેટલા કામ પડ્યા હોય, આ ખેતરે જવાનું હોય, વાડીએ જવાનું હોય, દાડિયાને કેટલી મજૂરીને કારણે રોટલા ઘડવાના હોય, આ કોઈને ઘરકામમાં ધ્યાન નથી દેવું. અરે ભાઈ હવે આ બધી લપ છોડો, આ તો રોજનું થઈ ગયું, રોજ આ રહેવાનું છે. આ હું તમને શું કહું છે, મેં ભાઈને કીધું તો એ કે તું મોટાને પૂછી લેજે. હવે આ વાડીમાં હું વાવવાનું અડધું મેં ખેડે નાખ્યું અડધું ઓલા ખેડવા આવવાનો છે, તમે વાડી આંટો મારજો અને ભાઈને કહેજો હું કરવાનું છે. એને હું કહીને જ આવ્યો હતો કે ડુંગળી ઊભી છે ને એ ઉતરી જાય ને પછી ને આપણે બાજરો વાવો ઘઉં વાવો એ તારા હિસાબે તું કરી લે ને. મને હું વારા ઘડીએ પૂછા કે મને શું કીધું એને ખબર તમને આની પા રાય વાવવાની કીધી. કાંઈ નહીં, તમે બે ભાઈને જે યોગ લાગે ને એમ કરી નાખો, કારણ કે જવાબદારી મેં નાના ભાઈ તમને બેને સોંપી દીધી છે. પછી હવે મને વારે વારે ન પૂછવા આવવાનું હોય. હું તો નથી પૂછતો પણ એ ભાઈને હું કાંઈક પૂછું તો તરત કે તું મોટાને પૂછતો પછી મારે શું કરવું, નકર હું એને પૂછતો જ નથી કાંઈ હાટું. ઠીક છે ભાઈ, આ બધી વાતો ચા કરશે, આપણે ઓલા અશોક ઉપર ધ્યાન દેવું જોઈએ હવે થોડુંક. એ વાતે હાચી ભાઈ,
ભાઈ ઘણી જગ્યાએ માગા નાખ્યા પણ આ બધા છે ને હામું માગે શું કરવું હવે આપણા ઘરમાં કોઈ છોડી તો છે નહીં તે હામું કરાવી નાખી એક કામ કર આ ઓલા રતનપુર ગામ છે ને ઓલા ભીખાભાઈએ મને કીધું તું તો હું જરાક એની પે આટો મારતો આવું એ વિશે પણ ભાઈ હું તમને શું કહું છું જો તમારે રતન પર જ જવું હોય ને તો ત્યાં વિનુભાઈની વગ લાગશે તમે એને હારે લેતા જજો યાનું વેણ નહીં વાટે કોઈ હા એ વાત તારી હાચી કારણ કે એને ના સગા સંબંધી ગામમાં ઘણા રહે છે અને પાછું વિનુભાઈનું માને ઘણું ને હે એટલે એ વેણ નાખશે ને શોખથી પાકી જાય હાલ તો હું નીકળું હા તમે જાતા હો તમે સારું તું છે ને ઘરમાં બધાને સંભાળી લેજે હા હવે તમે છે ને બળેતરા બધી નહીં કર્યા કરતા ઘરમાં આ તો રહેવાનું જાઓ તમે હાલો સીતારામ ભાભી ભાભી હજુ એ ન થયો કેટલી વાટ જોવી મારે આવે ને એટલે આ લાકડી થી આમ મારું કોણ મારવાની વાત કરસ અહીંયા ના ના હું અહીંયા બરોબર છું મારે આગળ આવવાની કઈ જરૂર નથી આ દેખાય છે એ લાકડી છે બહુ મસ્તીની એ મસ્તી ની વાગે હો મારે ખાવી જ નથી પણ તો વાયગા હા માફ કર ઘડિયાળ નથી પાટલું છે વાયગા કેટલા સુરત દાદા જોઈને એવું લાગે છે કે 10 જેવું થયું હે રહેવા દે દાદાને જેમ એંધાન લગાડવાનું બેન કરતા તને કાઈ નથી આવડતું તંબુરો આવડે એંધાન લગાડતા દાદાની જેમ હા ભાઈ આ નથી આવડતું બસ મોઢું કેમ છું ઈ કે અરે વાડીએ ગયો તો હા વાડીએ છે ને મારે હા દાડિયાને મૂકવાના હતા તો એને મૂકીને આવું તો વાર તો લાગે ને કારણ કે આપણા ગામના દાડિયા નહોતા હા રતનપુરના હતા તો એને ખબર નહોતી કે આપણી વાડી મતલબ મારી વાડી ક્યાં છે પછી ભવિષ્યમાં તો આપણી થવાની છે હરખ પદુડું પણ એમાં હું ઓલી હરખ હા વાંધો નહીં હવે સરાય નોખો એ બધું મૂક હાલ આમ નદી કિનારે જાવું છે મારે ફરવા ન્યા હું બાપાને ડેટું છું એટલે કે ન્યા હું કામ જાવું છું એમની તું 18 દીનું આવું કરશો તો કાલ ઉઠીને લગન થાય આપણે તઈ તું શું કરે મારી યારે તો મને ક્યાંય લઈ જ નહીં જા ને મારે બેઠા બેઠા રોટલા જ ઘડવાના ને અરે ના ભાઈ ના ખમૈયા કરો આટલો બધો ક્રોધ છે ને હારો નહીં આ છે ને માણાની તબિયત ખરાબ થઈ જાય ને એનો મગજે સીડીઓ થઈ જાય એ બધું જાવા દે તું મને ઈ કે નહીં આપણા લગન કેદી થવાના હે તો હવે ભગવાને નક્કી કર્યું હોય તેથી પણ હું શું કહું લગનમાં એક વિઘ્ન આવ્યું છે હારું બોલ બોલ હું આવ્યું છે હા હું શું કહું તને હું આ લગ્નનું કઈ આમ ભેગું થયું છે નહીં શક્ય નહીં બને આપણા લગ્ન હારું નહીં બોલતા આવડે ને તને એવું કેમ બોલશો કેમ નહીં બને મારા ઘરમાં મારા બે મોટા બા છે એ તો તું એને જાણે જ છે હા તો એને આપણા લગ્ન ને શું લેવા દેવા એમણે એવું નક્કી કર્યું છે કે મારે સાગર માટે છે ને મારી પસંદની વહુ લાવવી છે મોટા બા મતલબ મોટા બા છે ને એ એવું કે નાના મોટા બા છે ને એ એવું કે હા તો એની પસંદ ની ભલે લાવે હું એને ગમી જ જાય મને ખબર છે એટલે હું એની પસંદ એવું નથી તો અમારા ઘરમાં છે ને રોજ મહાભારત થાય છે મારા લગ્ન ને લઈને બાકી મારા કાકા હજી કુવારા બેઠા છો અશોક કાકા એને તું ઓળખસ એના હજી લગ્ન નથી થયા પણ મારા બે મોટા બાને એમની કાંઈ પેઢી ને એને તો મારા જ લગ્ન કરાવવા છે એટલે હું એને કઈ સોડી જોઈ રાખી છે બીજે ક્યાંય જોઈ તો નહીં રાખી પછી કહેવાય નહીં પણ એના મનમાં તો એવો જ વિચાર છે કે એની પસંદની સોડી જા ઘરમાં મારી વહુ બનીને આવીશ એટલે તારો કહેવાનો મતલબ એવો કે તો આપણા લગ્ન નહીં થાય એવું ને હા કહેવાનો મતલબ તો એવો જ છે કેવો છે તું હું કામ બોલছো આવું તું નથી સમજાવી એક તો ઘેરે બાને ને બાપુ ને તને ખબર છે કે મારા બા નથી ભૂલી ગઈ પાછી માફ કરો બાપુને કેટલા સમજાવું અને બીજી વાત કે મને કઈ આમ અંદરથી ઉત્સાહ નથી થતો કે મારે કોઈ બીજા હારે લગ્ન કરી લેવા ને હું કરવાનો નથી લગ્ન તો હું તારી હારે જ કરવાનો છું આ તો બે ઘડી ગમત કરતો તો પણ મારા ઘરમાં અત્યારે આ મહા મુસીબત છે ઈ તો હોય 100%. હવે તું કે શું કરવું મારે હા તે કાઈ નહીં એ લોકોને સોડી જોવે ભલે ને જોયા કરે તમારે ના પાડી દેવાની અને એવું લાગે ને તો મારું નામ આપી દેજો ઘેરે માર ઘેર મોકલજો મને જોવા હું એને ગમી જાય ને મને કઈ નક્કી નહીં ગમે નહીં ગમે એ તો કે આવી સિબલી છોકરી કોણ લાવે સિબલી શું
આજ તું ખાઈને જાય પાક્કું. ના ભાઈ ના, જો હીરામણ કર્યા વગર આવ્યો છો હીરામણ તો મેં પેટ ભરીને કર્યું છે. તો હું કેમ મને હળી કહેશો હવારમાં? ના ભાઈ ના, જો મારા ઘરમાં કોઈ મારી વહુ બનીને આવશે ને તો ઈ તું જ આવી, એટલે ખોટે ખોટી મગજ મારી કરવી રેવા દે. હોને સિબલી, આયા હાલ આયા હડેલા. સાગર, આ હું અહીં બેઠો છો તું? હા મોટા બા. આમ તૈયાર થઈ જા, આપણે સોડી જોવા જવાનું છે. કોણે કીધું? કોણે કીધું? તો તને કીધું તો ખરી કે તારા હાટુ છોકરી જવા ઓલા સુંદરગઢ છે ને અહીંયા આપણે જવાનું છે. જો બા, મારે છે ને ક્યાંય જવું નથી. હા, તમારે જવું હોય ને તો તમે છોડી જોઈ આવો મોટા બા. હા હા, લગ્ન તો મારે કરવાના છે ને, એટલે મારે જ જવું પડશે. અરે પણ મને હમણાં મેં તમને કીધું એમ, મને હજી લગ્નની કોઈ ઉતાવળ નથી, મારી ઉંમર નથી. જ્યારે મને મન થાય, મતલબ મારી ઈચ્છા થાય ને લગ્ન કરવાની, ત્યારે હું કરી લઈ. હા, બહુ મોટો આવ્યો હો. હવે સાનમુનો આમ ઊભો થા, ઉંમરવાળી થાતી. આમ તને ખબર છે, અત્યારે તારા જેવડા તારા બાપુ હતા ને ત્યારે તો તું આવી ગયો તો એને, અને અત્યારે તો તને વાંધા પડી ગયા છે. શું છે આ બધું? હું છે હવે આના હાટુ ઓલી સુંદરગઢ છે ને અહીંયા છોકરી જોવા જવાનું છે. બસ 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 મોટા ભાભી, તમને મેં એકવાર કીધું તો તમારા મગજમાં કેમ ઉતરતું નથી કે તમારે એની હાટુ કઈ છોકરી જોવાની ક્યાં જરૂર છે? હવે મેં ધાંધલ પર છોકરી જોઈ રાખી છે ને વાત કરતી હતી. સાગર, તું તૈયાર થઈ જા, ફટાફટ આપણે છોકરી જોવા જવાનું છે. હાલ હવે રેવા દ્યો ને, હવે ધાંધલ પરની છોડ્યું જોઈશે? આ ધાંધલ કરી મૂકશે આખા ઘરમાં. ભાભી, મેં તમને કહી દીધું ને એકવાર, સાગરી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તો તમે હું કરવા વચ્ચે ફાયડું મારો? પણ એક કામ કરો ને ભાભી, હું કહું છું, તમે પસંદ કરી છે ને ઈ છોકરી હારે હું લગ્ન કરી લઉં. તમે પસંદ કરી છે ને ઈ છોકરી હારે સાગર લગ્ન કરી લે, એટલે બે ભાભી રાજી, સાગર રાજી, હું રાજી. હા, ઈ વાત હાસી હો. રાજી 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 હો. એક વાત કહું, મોટા ભાઈ જે પસંદ કરી છે ને છોકરી, એની હારે તમે લગ્ન કરી લો. આ મોટા ભાઈ પસંદ કરીને એની હારે તમે લગ્ન કરી લો. હવે તું ઘેલો થઈ ગયો છો. બે ઓપ્શન છે, જે જોતી હોય. હવે તારે મૂંગું રહેવું છે કે હવે માર ખાવો છે મારા હાથનો? અત્યાર સુધી કોઈ માર્યો નથી, પણ યાદ રાખજે, હવે વધારે કઈ બરોબર કર્યું છે ને એટલે માર ખાઈશ તું મારા હાથનો. અને છાનો મુનો તૈયાર થા, એટલે આપણે હવે નીકળી અહીંથી. રાહ જોતા હશે એ લોકો. છાનો મુનો તૈયાર થા એટલે? સાગર, તને મેં એકવાર કહી દીધું છે કે છોકરી જોવા જવાનું છે, બસ જવાનું છે, બીજી કોઈ લપ મારા આગળ જોતી નથી. હો, મારી વાત તો સાંભળો, મને તો તૈયાર થવાનું કયો. તમારે પૈણીને ક્યાં જવાનું છે? તમને આટલી સોડિયું બતાવી, તમને એકે ગમી? ઉભા રહો, મારી વાત સાંભળો. તમે મોકલતા હતા છોકરી જોવા, બરોબર, પણ છોકરી આવે અને સા આપે ને પછી એને સામું જોઈ જાય જીભડા કાઢે, એવી છોકરી હારે હું લગ્ન કરું? લે, અરે તારી હાટુ છોકરીઓ જોઈ ને એટલી તો સાગર હાટુ ન જોઈ. જ્યાં જઈને આ તો કાળી છે, ઓલી જોઈ આ તો નીચી છે, ઓલી જાડી છે. એમાં રહી ગયો, એમાં ને એમાં ઉંમર થઈ ગઈ તારી. હવે બોલ માં કાઈ તું સાનું મનાઈ રહો, મારે લગ્ન તો કરવા જ છે. પણ ક્યારે? એક કામ કરો, લીલ પડાવી દે હું તમારા, એટલે તમારું પતે કામ. તમે સાઈડમાં જાઓ. અરે તું આમ તૈયાર થા, તૈયાર થા, આપણે ઓલા રાહ જોતા હશે. મારી વાત સાંભળો, આ જીવતા અરે, જીવત લીલ નો પવડાવાય. સાગર, ફટાફટ કપડા બદલાવ, ફટાફટ હાલ, જલ્દી આવ. જો મેં તને કીધું ને કે તારે મારા ભેગું આવવાનું છે, મેં કેણ મોકલાવી દીધું. સામ સાનું મુનો ઘરમાં કે સાગર, અરે પણ હું સાગર, હે અહીંયા અશોક ઉભો છે નથી દેખાતો? હાલો આપણે, તમે કયો ન્યા જ આવી. જે હું સાગરની હગાઈની વાત કરું ને તે વચ્ચે ફાયડો મારો. ઊભો જોઈ ઉભા હોય એમ બોલો, હું તમારો દેર શું? દેર સમજ્યા તમે? આ તો દેર હોય તો હું છે? દેર ને હુલામના નામથી નો તુકારે બોલાવે? નત ગમતું તો ન કહું. એવી વાત નથી, પણ હાલો આપણે વેહવાળ જોવા જાવ છે ને મારી હાથ. હાલો હવે વેહવાળ કેરમાં પેલા હાલ હવાલ તારા હરખા કર. આ વાળ બાર કપાયા, કપડા બપડા ના કઈક વેતા કર, તઈ કોક દીકરી દે. આવા વે તને કોણ દીકરી દે હે? ભાઈ, હા. બે બોલો, શું કામ હતું તે મને બોલાવ્યો? તું હતો ક્યાં હતા સુધી? ભાઈ વાડીએ જતો હતો, પણ આ માવજીભાઈ છે ને એના ઘરના કઈક લેપસીને પડ્યા. માવજીભાઈ મને કે જરાક મૂકી જાય ને, આ બે માં ગાડીમાં બેસી ન કે તો મને મૂકવા ગયો હતો. તમારે શું કામ હતું મને બોલાય? હવે કામમાં એવું છે ને
હમણાં તે કીધું ને માવજીભાઈ ના ઘરે લફડા, એટલે તે એની ચિંતા કરી ને એ તો એક માનવતાના નાતે બરોબર છે, પણ થોડી ઘરની ચિંતા કરતો રહે. ઘરની ચિંતા ભાઈ, હું ઘરની ચિંતા તો કરું છું, બીજું હું કઈ મારાથી કઈ ભૂલ થઈ? મેં હું ધ્યાન નથી દીધું? તારાથી કાંઈ ભૂલ નથી થઈ, પણ આ બાયુ મોટી બે ભૂલ કરે છે. આ ખબર આ સાગરના હક પણ હાટું થઈને એકાદ બીજું બાંધે છે. આનો તો હું રસ્તો કરવો મને ખબર નથી પડતી. હા કે દુનિયા આની આ રામાયણ હાલે છે હે. આ સાગર ને હું છોડી લાવી દઉં, ઓલી કે હું છોડી લાવી દઉં, એટલે પણ મેં એને ઘણી વાર કીધું ભાઈ એના ભાઈ માસી મળી જાય, તમે હું કામ આછે કરીને ઘરમાં બખાડા કરો છો? બે નથી મારા ભાભી સમજતા કે નથી નાના ભાભી સમજતા? કોને કેવું કઈ સમજાતું નથી મને તો. મને છે ને મને એક વાતનો જવાબ આપ. અટાણે હું આગળ હા પાડી દઉં, બે બાઈને રાજી કરી દઉં કે તમારે મન ગમતે એવી છોડી લાવો, પણ તને ખબર છે એ બે એના ખાનદાનની લાવશે ને તો ઘરની પથારી ફરી જાય. એમાં તારી છે ને તારા તો ગઢપણની પારશે જ નહીં. એ પ્રકારની એની ઘરની બધી છોડીઓ છે એના કુટુંબની. ભાઈ મને ખબર છે ભાઈ કે મારા ભાભીને છે ને એના પિયરમાંથી લાવી છે અને નાના ભાભીને એના પિયરમાંથી. તો હું શું કહું તમને, આ જો આ ઘરમાં બેન તો શાંતિ ની તોય રેડે રેડ થાય. કકળાટ હજી સંભળાય છે ને? સંભળાય તે રોજ નું થઈ ગયું. એટલે આનો છે ને આનો નિવાડો લાવવા માટે મારી પાસે એક રસ્તો છે. પેલા મારા ભાઈ રસ્તો હોય તો કયો ને, જલ્દી પતાવી. આ બધું આ રોજ છે ને આ સારું કોઈ ધરે ને ધાન નથી ખવાતું. ખાતા હોય ને તો બગ ચાલુ કરી દે. એક કામ કર, આ સાગર છે ને, સાગર તારો છોકરો છે એટલે એનો નિર્ણય તું તારી હાથે લઈને ને તો આ બેની બોલતી બંધ થઈ જાય કે ભાઈ મારો છોકરો છે એનો નિર્ણય હું લે. એમ ઝાટકીને એકવાર કહી દે ને બેને. મોટા ભાઈ તમે કેવી વાત કરો છો? આ મેં ક્યારે એવું નથી રાખ્યું કે છોકરો મારો એકલાનો છે. આપણે એ હાટું નથી કેતો, તું મારી વાતને સમજવાની કોશિશ કર. તારો દીકરો છે એ મારો દીકરો, એના ઘર પરિવારનો દીકરો છે, પણ આ તો ઓલી બાયુના મોઢા બંધ કરાવો તું કો મારું છું તને. કે સમજાઈ ગયું મને. હા મને એકવાર છે ને ભાઈએ વાત કરી હતી કે તું છે ને આવી રીતે કર, પણ મેં આમાં બહુ ધ્યાન ન દીધું. પણ આ તમે કહો ને આ કરવું તો પડશે, તો નકર તો આમાં કઈ હક ન થાય. પણ મોટા ભાઈ તમે એમ કહો છો કે તારા છોકરાનો હક પણ તું કર નાખ. આ છોડ્યું કઈ બાવળે બાંધી હા તમે અત્યારે મને કહો હું કાલ જાઉં છોડી કોઈ કાપી દે હવે નહીં હગાઈ થઈ જાય લગ્ન થઈ જાય, એવું ન થાય મોટા ભાઈ, થોડોક સમય લાગે. અરે મારા ભાઈ તું એક વાત સમજ, તને કીધું એટલે કે તારી જવાબદારી છે. એમાં વાહડા બાણે અમારી સહમતી હશે, એમાં અમે તને દોરવણી આપશું કે ફલાણા ઘેરે છોકરી હારી છે તું ન્યા જોઈ આવ્યો, ઠીકણા ઘેરે છોકરી હારી છે તું ન્યા જોઈ આવ્યો. એ બધી અમે તને દોરવણી આપશું, પણ આપણા ભાઈઓ થકી કામ થાય ને તો બોલતી બેન થાય. તો તમે કામ કરો, હા તમે ભાઈ છે ને આ સાગર હાટું હારી છોડી ગોતો, હું મારા ભાભીને કહી દઉં. છે ધ્યાનમાં છે તો પછી કરો ને કંકુ ના. હું છે ને મારા ભાભીને એકવાર બેયને કહી દઉં કે છે ને ભાઈ હવે મારા છોકરાનું તમારે કઈ ઉપરાનું લેવાની જરૂર નથી, હું મારી રીતે મારા છોકરાનો વહીવટ કરી નાખી. હે આપણે ત્રણ ભાઈ સમજી જાવ ને તેની કોઈને તેવા નથી પછી બોલીએ કે સમજી ગયો એમ. હા તો કાંઈ વાંધો નહીં, તમે છે ને એક કામ કરો, જે છોડી તમને ગમતી હોય ને ત્યાં એનું સોણ માગું નાખી જો તમારી રીતે વહીવટ કરી નાખજો, બરાબર? મારે જોવાની જરૂર નથી, તમે ન કરશો બે ભાઈઓ કરશો નક્કી જ હોય, એમાં મારે કઈ માથું મારવાનું ન હોય. કદાચ સાગર ને જોઈ જાણવી હોય તો પૂછજે. તમે પૂછી લેજો ને ભાઈ, મને શું કામ કહો છો આ બધું? કઈ વાંધો નહીં, સારું બરાબર. હું મારા બે ભાભીઓને કહી દઉં. હે એટલે તમે ઉપાધિ ન કરતા. હા તો તારે સાગર ની ઉપાધિ હવે તું મૂકી દે. આ તો કોઈ દી સાગર ની ઉપાધિ જ નથી કરી. આ તો તમે કહો છો તો હું આ કહું કે મારે ક્યાં સાગર ને કઈ લેવા દેવા છે? હે આ તમારો છોકરો છે એમ ગણો ને. આ મારી બાઈ વહી ગઈ ભાઈ, પછી મેં કોઈ દી સાગર માં ધ્યાન દીધું છે? આ તમે બે ભાઈઓ સવો તો એ છોકરાને પાળો છો ને પોષો છો. હે આ સાગર મારી પાસે કોઈ દી કોઈ વસ્તુ નથી માંગતો, કાંઈક જોતું તેને મોટા બાપા પાસે આવે, મને કોઈ દી નથી કીધું બાપા 100 રૂપિયા આપો. બોલો ઠીક છે. અને એક વાત સાંભળ, આ તારા બાયુ માણા વયા ગયા પછી આ શું કહું ને તો આ ઘરમાં અમને એમ થાય છે કે આજે તારું વાહેલી જિંદગીમાં શું થાય, એટલે તને અમે ઘણો સમજાય પણ તું એકનો બે નો છો. પણ હવે આપણે ઊંધી વાતમાં નથી જવું, સાગરનું કરવાનું વાત છે એનું કરી હાલ. હા છોકરા જવાન છે, સારું ન લાગે આવી ઉંમરે લગ્ન કરીએ ને, એટલે તમે છે ને મારું પડતું મૂકો ને સાગર નું ગોઠવું. હા એ ગોઠવાઈ જાય. હાલ હવે તું તારા ભાભીઓને સમજાઈ જા. હું જાવ હવે? હા જા. પણ અત્યારે મારા વાડીએ કામ પતે ને પછી મારા ભાભી તારી રીતે વાત કરી દેજે. એ હારું હાલો હું જાઉં, ઉપાધિ ન કર્યા કરતા. હા હા. બધા કામ ખતરના પતી ગયા. શું કરો ભાઈ? હા જો શાંતિથી બેઠો, કાંઈ કામ છે નહીં આજે, બધાય કામ પતી ગયા છે. હા તારે ઘરના બધા કામ પૂરા થઈ ગયા? હા બસ જો હજી ભરવાઈ રહી છું. હા તો બોલ કઈ કામ હતું? હા ભાઈ એક વાત તો કરવી હતી.
વાત કરું એક હું મારી બેન બે વાત પૂછ આપણે ભાઈ બેન સિવાય ઘરમાં બીજું છે કોણ? ભાઈ વાત એવી છે ને કે તમને મારીને સાગરથી તો ખબર જ છે. હા બેન આ વાતથી હું ક્યાં અજાણ છું. બે ધડક કહી દે જે મનમાં હોય એમાં એવું છે ને મોટા ભાઈ કે આ સાગરના બે મોટા બા છે ને એ હરીફાઈમાં લાગેલા છે કે એક કે સાગરના લગ્ન હું કરાવું ને બીજી કે સાગરના લગ્ન હું કરાવું અને બેયને પોતપોતાના પિયરમાંથી છોડી જોયેલું છે અને સાગરને મારી સાથે લગ્ન કરવા છે. એની મરજીથી તો નહીં જ માને મારી હારે લગ્ન કરવામાં એટલે સાગર કહે છે કે આપણે મંદિરમાં લગ્ન કરી લઈએ એમ. આ વાતથી કોઈ તકલીફ તો થાય બેન કારણ કે આ ગામમાં આપણો રૂતબો મોભો બધુંય છે. જો આમ તારા લગ્ન હું મંદિરમાં કરાવી દે ને તો એ સારું ન લાગે. તું જ સમજ આમ સાગરને કઈક વાતચીત કરીએ ને યારે તો ખબર પડે આગળ શું કરવું એમ. હા ભાઈ આમાંય તમે સાગરને ઘેરે બોલાવ્યો છે કે તું આવશે ને તો મોટા ભાઈ હારે વાત કરી જાજે એમ. બસ એ આવતો જ હશે. એ આવે ને તો તમે સોખવેટ કરી લો બધી વાતની. જય શ્રી કૃષ્ણ મોટા. હા જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં? મજામાં બેહો બેહો. હા તમારા આવતા પેલા સેજલના મોઢે તમારું જ નામ હતું એને બોલાવ્યા છે ને સાગર હમણાં આવતા જ હશે. વાત કરી હતી પછી? હા બસ ઈ જ વાત હું કરતી હતી મોટા ભાઈને. વાત તો મને હંધી કરી સેજલે પણ આ હું સાંભળું છું કે મંદિરમાં લગ્ન કરવા છે આ બધું થોડું સારું લાગે સાગર. ભાઈ વાત તમારી હંધી હાસી કે જીવનમાં એકવાર લગ્ન થતા હોય અને એ લગ્ન જો બધાની મંજૂરીથી થાય ને તો એની જેવું એકેય નથી. પણ કહેવાય ને કે જેના ઘરમાં જ વાંધો હોય કે બિસાડો માણસ કરે તો કરે. હું સેજલે તમને કીધું હોય કે ન કીધું હોય મને નથી ખબર પણ હું તમને જણાવું આ મારા ઘરે છે ને મારા બે મોટા બા છે. હું નાનો હતો ત્યારે મારા બાનું તો અવસાન થઈ ગયું પણ ત્યારથી લઈને અત્યાર સુધી મારા બે મોટા બાએ જ મને મોટો કર્યો છે અને એ લોકોનું એવું કેવું છે કે જ્યાં હું કહું ને ત્યાં તું લગ્ન કર. હા એ વાતમાં તો બે મોટા બા ખુદ લડી પડે છે. હા એક મોટા બા કે હું કહું ત્યાં લગ્ન કરી લે બીજા મોટા બા કે નહીં હું કહું ત્યાં લગ્ન કરી લે. હા એ વચ્ચે છે ને હું અત્યારે પીસાવું છું. હું મોટા ભાઈને ઈ જ વાત કરું છું. સાંભળો છો ને તમે? અને જો મારું મન છે ને તમારી બેન સેજલમાં લાગ્યું છે ને મારે એની હારે લગ્ન કરવા છે પણ હું મારા બંને મોટા બાને કઈ રીતે જણાવું ને મને એ સમજાતું નથી. અને જો કદાચ જણાવી દઈને તો માને કે ના માને એની પણ કોઈ જવાબદારી નથી. તમારે સેજલ હારે લગ્ન કરવા છે એ વાતથી હું ક્યાં અજાણ છું અને હું ક્યાં આડો પગ કર્યો છે. હા રાજી ખુશીથી બેને લગ્ન તો કરાવું છું પણ મારે તમને એક વાત કરવી છે. હા તમારા બે મોટા બા એની હારે વાતચીત કરવા જો મને એકવાર લઈ જાઓ અને જો વાત બની જતી હોય જો તમને કાંઈ વાંધો ન હોય તો એકવાર હું તમારા ઘરે આવું વાતચીત કરવા. વાંધો નહીં તમ તારે અમારે આવવું હોય તો આવો. તમે એકવાર કોશિશ કરીશું જો માની જાય તો. બાકી મને નથી લાગતું કે આ મારા બંને મોટા બાપ માને. સેજલ તારું શું કેવું છે મારે ત્યાં જવું જોઈએ એકવાર? ભાઈ તમે જાવ તો એ કઈ વાંધો નથી ને નો જાવ તો એ તો તમારો ફેસલો છે પણ હા એક બીક તો મને સાગર ન કરે લાગે છે કે હું આપણે મંદિરમાં લગ્ન કરી લેવું ને હું ત્યાં આવે પૌણી ને તો હું આ મોટા બા મને અપનાવશે ખરા? જો આ વાતની નોબત હું આવવા જ નહીં દઉં. હું પેલા અહીંયા જાવ તો ખરો બેન પછી જોઈ કે આનો હું ફેસલો આવે છે. હા માનો હું રસાનો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા સાગર કુમાર હા મારા મનમાં એક બીજો વિચાર આવે છે. વિચાર પૂછ્યું ભૂલ થઈ મારાથી કઈ? ભૂલ તમારાથી નથી થઈ પણ વિચાર એવો છે કે જો હું તમારી ઘેર આવું એની કરતા તમે સેજલને લઈ જાવ ને એકવાર તમારા બે મોટા બાને મળવા હાટું આ હંધાઈથી સારું મને આ નિર્ણય યોગ્ય લાગે છે. તારું શું કેવું છે બેન? હા ભાઈ ઈ વાત તો હાસી છે. હું ત્યાં આવું ને તો સાગર ખબર પડી જાય કે એને હું ગમું કે નહીં, એને કેવું લાગ્યું કેવું નહીં, એના મનમાં જે હશે એ બહાર તો આવશે. અને આમ જુઓ
સેજલને જોઈને કદાચ તમારા બે મોટા બાનું મન હોતે ને ફરી જાય. સારું, જો તમને એમ યોગ્ય લાગતું હોય તો હું સેજલને લઈને એકવાર મારા ઘરે આટો મરાવી. તો પછી તમારી જ્યારે મરજી હોય ને ત્યારે તમે તમારે લઈ જાજો મારી બેન. બરાબર ને બેન? હા ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. હાલ બેન બે. મારા ફેસલાથી તું ખુશ તો છો ને બેન? હા ભાઈ. એની જતો રહ્યો છો. ખુશ તો છો ને બેન? હા, ખુશ છું. ઓહો, હું વાત છે અશોકભાઈ. સબરું હો કામકાજ તો તમારું. અમે તેમ સમજતા હતા કે તમને તો કઈ ખબર જ નથી પડતી, પણ તમે બહુ પાકા નીકળ્યા હો. આ તો તમે ઉપર નહોતા ને એટલે તો જમીન માંથી નીકળ્યા. અશોકભાઈ હું વાત છે, બાકી ઐશ્વર્યા રાયને આટી મારતી એવી ગોતી આવ્યા. હારું થયું અશોકભાઈ, આ તમારું થઈ ગયું. અમારા માટે તો નવી તૈયારી. ઓહો, આ તો આપણે ચૂપ રહ્યો ને બધા, અમને પેલા હરખ તો મન ભરીને કરી લેવા દ્યો. હા, સોડી તો બહુ હારી છે. આ બસ દુખડા લઈ લો. હાય મારી દેરાણી. એમ છે બાકી હિરોઈન ગઈ હતી. હા, હવે તો ચૂપ રે. તારી કાકી આવી હરખા. મારી વાત તો સાંભળો. તારી વાત તો અને એમ નહીં, આમ તું આગો મર આગો જા. આમ તમે ઊભા તર્યો કેવી જોડી રામ સીતાની જોડી હો. બાકી એમ નહીં, મને તો એમ કે આને કોઈ ઘરગાવ. તું ચૂપ રે. વાત તો સાંભળો. સાગર, પણ તું વાત સાંભળ. તું જરાય ચિંતા કરમાં, તારું મોઢું જોઈને જો સમજી ગઈ. ઈ ભલે ને આ ઓલી ઐશ્વર્યા રાય જેવી લાયો, તારી માટે કેટરીના કેફ તૈયાર છે હો. જલ્દી તું તું બંધ થાને. હવે સાંભળો, જો તારા માટે તો મેં એક મસ્ત છોકરી છે ને ગોતી જ રાખી છે. એવી સરસ છે, એવી સરસ છે કે આને પાછળ મેં છોકરી ગોતી એનું હું. અરે પણ ઈ મારી કઈ ગોતેલી છોકરી હારે જ કરશે. તું તને ન ખબર પડે. આમ જો જોડી તો જો. મને ખબર છે વરરાજો ઘોડે ચડવા થનગની રહ્યો છે. તારા માટે છોકરી મેં ગોતી જ લીધી છે. અને જો ઈ છોકરી જોવા તો હું જ લઈ જઈશ, અને મારે જ નક્કી કરવાનું છે. તારે કાઈ નક્કી કરવાનું નથી. બિલકુલ નહીં. ઈ છોકરી જે મેં જોઈ છે ને, માધુરી દીક્ષિત. હવે માધુરી દીક્ષિત હવે ગઈઢી થઈ ગઈ. માધુરી ગઈઢી થઈ ગઈ. અત્યારે તો કેટરીના કેફ હાલે છે. કેટરીના કેફ અને ઓલી છે ને નવી બીજી આવી છે ને ઈ હિરોઈન આવે. તારી માધુરી તો ગઈઢી થઈ ગઈ, બે છોકરાની માં. એટલે હવે એનું તો કહેવાય હું તો મારા છોકરા આ કેમ કે આ ત્રણેય જણા ગઈ કે વયા ક્યાં ગયા? પેલા ક્યાં ગુમ થઈ ગયા? આ તારી વાહે વયો ગયો મારો છોકરો. તારી વાય વાય કે મને કેમાં? જા જા, મારે એને હાટુ છોકરી જો. અરે ભગવાન, આ તો હાવ ગાંડી છે. હા, આગી જા. મંડાઈ પડી હતી બાર 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 કરતી. ગયા ક્યાં છે આ બધાય? માથું પકવી દીધું. હું આખી વાત તો જાણવી જ નથી. આ પોતાનો જ કક્કો હાસો કરવો. એટલે કોઈ બોલે છે ને બોલવા તો દ્યો કે હું કેવા માંગે છે. તારે સોખવટ કરવી જોઈએ ને પેલા. ક્યાંથી સોખવટ કરું? આપણી હું વાત થઈ છે કે તને લઈ જવાની છે મારા મોટા બહામ, અને પછી જ બધી વાત કરશું. તરત કહી દેવાય ને કે તરત દે કરો છો હે? તરત દે સાકે કે ના 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 ના, તો વાવાઝોડું છે. તો શાંતિ રાખ ને. જો મને લાગે છે અટાણે છે ને કાંઈ ભેગું થાય એમ છે નહીં. આપણે હવે આ વાત અહીંયા માંડી વાળીએ અને પછી શાંતિથી વાત કરશું. હા, તારી વાત છે ને હાવ હાસી છે. આ બે ભલે બથોડા લીધા કરે, આડાવડું નો ગોઠવી દેતા કે નહીં ગોઠવો ભાઈ, શાંતિ રાખ ની. ઓ બટા તમ તારે છે ને સમજ્યા? હા, હાલો હવે. હવે શું કરશો? મોટા ભાઈ આ ચારનો તમારી રાહ જોતો હતો. મારી રાહ? આ હું કહું છું તમને, આ રોજ રોજના દેરાને જેઠાણીના ઝઘડાથી હવે હું કંટાળ્યો છું હાવ. એ વાત તો તારી ખરી છે.
આ ધડિયાળા તો રોજ થાય છે એ મને ખબર છે, પણ આનો કે નિવાડો તો લાવવો પડશે ને. આ બે બાયુને છે ને તમે કઈક સમજાવો કે આ સાગરની ઉપાધિ મૂકો ને અશોક હજી આપણો એમનામ રખડે છે ને અશોક નું કઈક કરો. તને શું લાગે હું નહીં કહેતો હોઉં? આ ઘરમાં પગ મૂકીને ત્યાં છેલ્લા ઘણા દિવસે એક જ રામાયણ સંભળાય. આ સાગરનું વેવાળ, ઓલી કે હું કરાવું, ઓલી કે હું કરાવું. આ ડેલામાં પગ બીજી કોઈ વાત સાંભળવા મળતી નથી. ખાવા બે તો એ વાત, બહાર નીકળી તો એ વાત, ઘેરે આવો સોરે જાવ. અરે આ તો માથું પાકી ગયું છે આ લોકોને સાંભળીને વાત. હું તો છે ને તમને કહું મોટા ભાઈ કે આ જો સાગર નું પેલા થઈ જાય ને તો આપણો અશોક વાંઢો ને વાંઢો જ રહી જવાનું છે. હાસો કહું ને ભાઈ, અશોકની ચિંતા મને ઘણી છે, પણ શું કરીએ? અશોક થોડોક દેખાવે બિચારો એની રીતે છે તો કોઈ છોકરીને જાનમાં નથી આવ્યો, અને સારું નરું કરતા કરતા એની ઉંમર થઈ ગઈ છે. અને હવે આ ઉંમર એવી છે ને, આ ઉંમરે હવે વ્યવહાર કરવું ને એ આપણા માટે બહુ દોહેલું છે. પણ મોટા ભાઈ આપણે ભૂલ તો થઈ ગઈ છો. હા, જયારે આ 3 વર્ષ પહેલા આપણે ઓલી છોકરીનું જો ને આપણે જોવા નહોતા ગયા ઓલું પછી ગામ આ ન્યાય એ વખતે તો ફાઇનલ કરી નાખ્યું હોત ને તો સારું હતું. આ હારું મોડું કરવા મળ્યા ને હવે એટલે આપણો અશોક હાવ મને લાગે વાંઢો જ રહી જાય. એ બધું નક્કી જ હતું, પણ આ તારી ભાભીએ ડફાકા દીધા એમાં એ ટળી ગઈ વાત, ન્યા વાતની ખબર પડી ગઈ અને છે ને આ બધું પાણી ફેરવી દીધું. એટલે આ બાયુની વાતમાં હવે આવવાનું થતું નથી. મને તો એક વાતની ખબર નથી પડતી કે આ બે બાયુ આ સાગરના લગ્નની વાહે કેમ પડી ગઈ છે? ઓલી કે મારે દેવી છે, ઓલી કે મારે દે કરાવવું છે, ઓલી કે મારે કરાવવું. આનું કારણ શું છે? ઈ લોકોને એના પોતપોતાના પિયરમાંથી બાયુ લાવવી છે એટલે ધડિયાળા કરે છે, પણ આપણે એના મનસૂબો કામયાબ થવા નથી દેવો. હવે હવા વાતની એક વાત હું લાખાને કહી દે કે ભાઈ હવે છે ને તારા છોકરાને તું તારી રીતે કઈ ગોઠવી દે અને એના લગ્ન કરાવી દે, એટલે આ બેને વચમાં નાખવાની થતી જ નહીં. અરે એ તો મેં લાખાને કીધું કે તું છે ને એકવાર તારી બે ભાભીઓને આવીને કહી દે કે મારા છોકરાની ચિંતા તમે ન કરો, મારા છોકરાનું હું ગમે ત્યાં મારી રીતે ગોઠવી દઈ. મેં કીધું ભલે તું તારે નથી ગોતવું પણ તું ખાલી કહી દે એટલું આવ્યું એટલે બે બાયું શાંત થઈ જાય. એ વાત સારી કરી છે એમ કે તું ભલે એકવાર આંખે થા પણ આ બેની બોલતી તો બેન થાય. હા, પણ હવે મને હળ નથી ઉઠતી કે આ બેને હાલો ને ભાઈ એક દી આપણે બે ધોકા લઈને ઉતરી પડી ટાળી દઈ બેને. ભાઈ ભૂંડા લાગી આ ઉમરે, તને ખબર છે એને જો તે હાથ ઉપાડ્યો ને એ દેકારો કરવા મળી હોય ને તો અડખે પડખેના આ સાંભળે હું આપણી ફજેતો થાય ભાઈ. હવે એ નકર તો મને ખબર પડે છે કે બે બોથાલામ નાખી હોય ને તને મને બેહી જાય. તો પછી હું કહું છું ભાઈ, આ તો ખાલી કહું છું, નિર્ણય લેવો ન લેવો તમારા હાથની વાત. ખાવામાં થોડું ઝેર નાખી દો ને માય એવી વાત કરશો તું? આવા નબળા વિચાર હું કામ કરશો? કંટાળી ગયા, હાવ કંટાળી ગયા. હવે આ કેટલું કેનું સાંભળવું? ઘરે જઈને એકની એક વાત, ઘરે જઈને એકની એક વાત. આ બે પાલે પડ્યું છે ને એટલે મેં નિભાવી જ પડશે. એટલે તું આવા બધા વિચાર પડતા હોય આપણે આ સોખી વાત એક આ લાખાને આપણે સમજાય તારા છોકરાને તો પરણાવી દે એટલે આ એક રાતની આ બબાલ જાય. હવે છે ને લાંબી વાતના ગાડા ભરાય. તું હાલ હવે ઘરે જઈને કઈક આપણે લાખાને સમજાવીશું. હાલ ભાઈ તો આમ હાલ તો હું તો એમ કહું હું છૂટું કરી નાખું. આનો મોઢો બે નહીં, હું ગાંડા જેવી વાત કરશો. સાગર તે લગન કરી લીધા? હા, આવો હું જાઉં છું. હાય હાય હા, આ સોડી તો એ તમારા એને લગન થવાના હતા ને? મારી યાર અરે સાગર તે લગન કરી લીધા? આ સોડી યાર હે ભગવાન હળ કર્યું. અરે 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 તે હુકમ લગન કરી લીધા? પણ અરે શાંતિ રાખો, શાંતિ રાખો. પેલા આવું કરતા તને અત્યારે આવું જ કરો છો. હું જે બોલું ને એ સાંભળો. જ્યાં સુધી મારું વાક્ય પૂરું ન થાય ત્યાં સુધી બે માંથી એકેય બાવું ન બોલતી. પણ સાંભળતો ખરી તું મારી વાત સાંભળો, સાંભળો. હા, જ્યારે હું સેજલને લઈને તમારી પાસે મળવા આવ્યો હતો ને સવારે, ત્યારે ઈ હાટું જ આવ્યો હતો કે આ મારે માની યારે લગ્ન કરવા હતા અને અશોકભાઈ ને એની યારે લગ્ન નતા કરવા, એની હાટું નતો બતાવવા આવ્યા, મારી હાટું બતાવવા આવ્યા હતા. પણ તમારું પતે તો અમે કહીએ ને. હા, તો તારાથી પેલા નથી કહેવાતું? પણ અમને બોલવાનો સમય આપો ત્યારે કેવી ને એમ. હા, અને જુઓ મારી વાત સાંભળો તમે કે મને ખબર છે કે સાગર પ્રત્યે તમારે બહુ આમ લાગણી છે, બહુ પ્રેમ છે કે હું છોકરી દેખાડું ન્યા જ એના લગ્ન થવા જોઈએ. હંધી વાત તમારી હાચી, પણ સાગરની
મનમાં હું વાત હોય આપણને ખબર છે હે? ઈ તો વાંધો છે. આ રોજ સવાર પડે અને મારે તો એક જ રામાયણ સાંભળવાની કે સાગર દીકરા મેં તારા હાટુ છોકરી જોઈ છે. તા બીજા મોટા બા બોલે કે ના ના મેં જોઈ છે મેં. અરે સાગર ને તો પૂછો કે સાગર ને શું કરવું છે. પણ સાગર તારે કેવું તો ખરી કે મેં છોકરી ગોતરી હતી તો અમે તો ખોટી મહેનત તો ન કરત. અરે પણ તમે જરી કઈ સમય આપ્યો તો એમ કહું છું. અને મને ખબર છે કે આમ તમે આને દીકરો જ માનો છો હે, કારણ કે આ બહુ નાનો હતો ને ભાભી વૈયા ગયા હતા એટલે તમને એમ હતું કે હું કહું ન્યા થવું જોઈએ. પણ જો હવે છે ને સાગરે આની હારે લગ્ન કરી લીધા સમજ્યા. પણ જુઓ હવે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ છે કે નહીં? આ વાતથી જ તો આયા ઝઘડો થતો ઈ તમને ખબર છે ને? હા હા હવે સમજાઈ ગયું છે. માગી જતો મને હું બહુ તો છે જોવા પણ. દે, પણ બહુ તો જોવા દ્યો. હા જોઈ લ્યો. હા સરસ હો, અસલ છે. તમારે હારી હતી ને ત્યારે હારી લાગતી હતી, નાની હારે હારી જ લાગે છે. હવે જોવાઈ ગઈ તો આ બાજુ આવતા રહ્યો. હાલો આમ જો હજી મારે બોલવું છે કે આ જોડી કેવી લાગે છે હે? બહુ મસ્ત લાગે છે ને. તો હવે તમારે આની ઉપાધિ તો ગઈ. તો હવે હું કહું છું કે હવે મારો કઈ વાંક છે, હવે તો મારી હાટુ ગોતો. હા લે અશોકભાઈ, હવે તો છે ને હું તમારા માટે એટલી સરસ છોકરી ગોતીશ, એટલી સરસ છોકરી ગોતીશ કે તમે તો છોકરીઓ બીજી જોવાનું વાત જ નહીં કરો એવી સરસ ગોતી દઈશ. અશોક ઈ તો ગોતવાની વાતો કરે છે. મેં તો ગોતી લીધી છે અને સીધા ગોરદાન જ ખાવાના છે મારી તાલી. હવે તું તો ચાપલી મૂંગી રે ને, તારી ગોતેલી છોકરીઓ મને બધી ખબર છે. અશોક તારા માટે તો છોકરી હું જ ગોતીશ. અને જો મેં 2-3 જગ્યાએ વાતે કરી છે ને વાત આવી જ છે કે આપણે જોવા જવાનું થાય એટલે તારા માટે છોકરી મારે જ ગોતવાની. હવે તું વાતો કઈ તે તો વેગડી વ્યાઈ જાય. ચાપલા જેવી તું છો હું નહીં. હવે જા જા છોકરી તૈયાર છે તૈયાર. તારે તો ગોતવા ન જવાનું હોય. ગાંડી ગોતસ તું તો ગાંડી, અને ઓલી મૂંગી ને ચીબડા એ કાઢે ગાંડી તું છો, અરે ગાંડી જા, તું જા છો. હવે. અરે અશોક, અશોક ક્યાં ગયો? ખમણ વઘારવાના પણ બાકી છે, હમણાં બોલશે. હા નેહા, હા ભાઈ. આ નેહા તું આજે નાસ્તાની તૈયારી કરે છે? હા ભાઈ આજે છે ને બહુ જ મોડું થઈ ગયું છે મારે. આજે ફટાફટ છે ને હું ખમણ વઘારી નાખું ને પછી મારે ટિફિન પણ બનાવવું છે. તને તો કાયમ મોડું થતું હોય છે, ક્યારે તું જલ્દી પરવારે છે? ખબર નહીં કામમાં એટલી ધીમી છે ને. કઈ નહીં, આ બધું છોડ, તું પહેલા મને છે ને ચા બનાવી આપ. ભાઈ થોડી વાર ખમશો? થોડી વાર ખમશો એટલે? આ ઘરમાં મને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ માટે ના નથી કહેતું અને તું મને આમ વેઇટ કરવાની વાત કરે છે. જો મારાથી વેઇટ નહીં થાય. સવારે હું ઉઠું ને એટલે મને ચા જોઈ, એટલે તારે મને ચા બનાવી આપવી પડશે. ભાઈ હું રોજે કરી જ આપું છું ને, પણ આજે છે ને મારે ઉઠવામાં લેટ થઈ ગયું છે ને હું પણ ના નથી પાડતી, પણ ખાલી વેઇટ કરવાનું કહું છું. થોડી વાર ખમી જાવ ને. આમનું છે ને ટિફિન બનાવવાનું છે, એમને મોડું થશે ને તો આખું ઘર માથે લેશે. એ હું કઈ નહીં જાણું. તું પહેલા મને ચા બનાવી આપ, મારે બહાર જવાનું છે. આ નાસ્તાનું તો ઠેકાણું પડશે એવું લાગતું નથી. મને ચા કરી આપ એટલે ચા પીને જતી રહું. નાસ્તો હું બહાર કરી લઈશ. ઠેકાણું નહીં પડે એટલે? ભાઈ બધા જ કામ હું બરાબર કરું છું. તમને કે મમ્મી પાસે ક્યારે મેં કોઈ કામ નથી કરાવ્યું અને છતાંય તમે આવું બોલો છો. દેખાય છે કેટલા કામ કેટલા બરાબર કરે છે. આ રોજ તને ઉઠવામાં મોડું થઈ જાય, રોજ તારે ટિફિનમાં મોડું થઈ જાય અને ચા ના ક્યારેય ઠેકાણા હોતા જ નથી. તને એમ નહીં થાય કે આ ફોઈના ઉઠવા પહેલા ચા બનાવી દઉં? ફોઈ રાડો શું કામ પાડો છો? શું કામ એટલો ગુસ્સો કરો? તો ગુસ્સો કરું જ ને. આ વ્યક્તિને ટાઈમ પર ચા પણ નહીં મળે એ કેવું કહેવાય? આ વહુ છે કે શું છે કઈ ખબર નથી પડતી. તારા કરતા તો અમારી કામવાળી પહેલા કામ કરતી હતી ને એ સારું હતું. આમ ઉઠવા પહેલા ચા રૂમમાં આવી જાય. હા તો એવું જ કરવું તું ને, કામવાળીને જ રાખવી હતી. આ કામવાળીની જગ્યાએ મને શું કામ લઈને આપે? એ તારા સાસુના લીધે. એને કામવાળીના કામ ગમતા નથી ને એટલે. બાકી તો અમારી કામવાળી સારી હતી, તારા કરતા તો લાખ દરજે સારી હતી. એમ પણ આ કામવાળીમાં અને મારામાં જાજો ફેર નથી રાખ્યો ફઈ તમે. ફઈ વાત એટલી બધી હતી જ નહીં, ખાલી 5 મિનિટ રાહ જોવાની હતી અને એ વાતને તો તમે કેટલી લાંબી કરી. એ જ કહું છું કે આ 5 મિનિટ તે મારી સાથે જીભા જોડી કરીને એટલી વારમાં તે મને ચા બનાવી આપી હતી. પણ તારે બનાવી હોય તો જ ને. તારા કામમાં કઈ ઠેકાણા નથી એટલે. તો ઠીક છે, મારા કામમાં કોઈ ઠેકાણા નથી ને તો એક કામ કરો, હવે તમે જાતે જ બનાવી લેજો, મારાથી નહીં થાય. જોયું? આ સામે જવાબ નહીં આપ્યો કહેવાય તો શું કહેવાય? આટલું બધું તો તને બોલતા આવડી ગયું છે. આ મારે છે ને તારા સાસુને
અને મારા ભાઈને વાત કરવી જ પડશે કે આ વહુ છે કે કોણ છે. મને સામે સામે જવાબ આપે છે. મારો ભાઈ ક્યારે મારી સામે નથી બોલતો. એ લોકો નહીં બોલ્યા, એ લોકો સહન કરી શકે છે, પણ માણસની સહન શક્તિ હોય એક હદ હોય છે જે મારી પૂરી થઈ ગઈ છે. ભાઈ તમારે ચા પીવું હોય, નાસ્તો કરવો હોય ને બધું તમે જાતે કરી લો, પણ પ્લીઝ મારી પાસેથી હવે કોઈ આશા નહીં રાખો. તારી પાસે આશા રખાય એમ જ નથી, કારણ કે મને ખબર જ છે કે આ પેલું કહેવાય ને કે ભરોસાની પેસ પાડો જણે, એના જેવું તારું કામ છે. એક કામ સોંપ્યું હોય ને તો 5 કલાકે એ નહીં થાય. રહેવા દે, તું નહીં જ બનાવતી. ચા ને નાસ્તો આજે હું બહાર જ કરીશ અને મારા ભાઈને એ વાત કરું છું. ભાઈ મારા કામમાં ઠેકાણું જ નથી તો શું કામ ચીંધો છો? હું પણ કહું છું આજે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. વાહ વાહ, સવારમાં પેપર વાંચો બેસી ગયા. કઈ હોય તો સમાચાર મને પણ કહેજો. જીવ બળે છે પેપર જોઈને. દિવસ ઉગે ને ભાવ વધારો, બસ એની સિવાય બીજું કઈ જ નથી. એ તો વાત જ ન કરો. આજકાલ ધંધા એટલા અઘરા થઈ ગયા છે ને, બધી વસ્તુમાં છે ને મોંઘવારી આવી ગઈ છે. કોઈ પણ વસ્તુની વાત જ નથી કરાતી અત્યારે. સ્ટોક એટલો મોંઘો આવે છે ને કે પ્રોડક્શન કઈ રીતે કરવું ખબર નથી પડતી. તમારે તો શું ખાલી બેસીને અહીંયા પેપર વાંચીને વાતો કરવી છે. સાચી વાત છે. વાહ, સરસ. આ માં ને દીકરા અહીંયા શાંતિથી બેસીને વાતો કરે છે. કોઈને તો ઘરની ચિંતા છે જ નહીં. અને લોકોના સ્વભાવ અને જીભ એટલી લાંબી ચાલે છે ને, એની કોઈને ફિકર નથી. અરે પણ શું થયું રેખાબેન? આ સવારમાં આટલો બધો કકડાટ શું કામ કરો છો? એ જ કહું છું કે આ સવારમાં મારે નહીં કરવું હોય ને તો એ કકડાટ કરવો પડે છે. આ તમારી નેહા વહુ, એની જીભ છે ને આજકાલ બહુ ચાલવા લાગી છે. સામે જવાબ આપવા લાગી છે. એક ચા ને નાસ્તો કરી આપવાનો હોય સવારે મારા માટે, એટલું એનાથી નથી બનાવાતું. ભાઈ હવે મને લાગે છે કે તમે વધારે ઓવર એક્ટ કરો છો. નેહા આવું કઈ કરે જ નહીં, બરાબર છે? આટલા વર્ષોથી નેહા કામ કરે જ છે ઘરના, પણ તમે શું કામ એના વાક કાઢ્યા કરો છો? બિચારી હવે કોઈને મારી વાત પર વિશ્વાસ પણ નથી રહ્યો, એટલે તમને એવું લાગે છે કે હું જુઠ્ઠું બોલું છું એમ? આ ભાભી, આ જો તમારો દીકરો એનો કહેવાનો મતલબ એમ નથી કે રેખાબેન તમે ખોટું બોલો છો, પણ નેહાના સ્વભાવને તો એ સારી રીતના ઓળખતો હોય ને. અને સવારમાં ઝઘડો ન થાય એટલે વાતને ઠારી દેવામાં મજા છે. અને જો વાત રહી આ ચા નાસ્તાની, તો નેહાઓ આખો દિવસ ઘર સંભાળે છે, ઘરનું કામ કરે છે. અરે હું એને કામ વાળી લાવવાનું કહું છું તો પણ ના પાડે છે. તો પછી તમારે એકનું કામ કરવાની એ થોડી ના પાડતી હોય. સમજી ગઈ. હવે તમને બધાને છે ને હું જ ખરાબ લાગુ છું. અરે આ તમારી નેહાઓ સારી, બરાબર ને, અને હું ખરાબ. આનો મતલબ તો એ જ થયો ને. વાતનું વતંગડ શું કામ બનાવો છો? એક કામ કરીએ મમ્મી, નેહાને બોલાવીને વાત પૂછી લઈએ, એટલે અહીંયા ને વાતનું નિરાકરણ આવી જાય. ખોટો બધાનો દિવસ બગડે એના કરતા વાત પૂરી કરીએ. નેહા, શું કામ પણ વાતને વધારે છે? વાત પૂરી કરવા કરું છું. નેહા બેસ ને. આ ફઈ કઈ કહે છે? શું કહે છે? ચા નાસ્તો તેને ટાઈમ પર નથી આપ્યો અને દરરોજ આવું થાય છે બેટા. તમને લાગે છે મમ્મી કે રોજે આવું થાય છે? તમને તમારા સમય ચા નાસ્તો મળી જ જાય છે ને? તો સાસુ છે ને એટલે સાચવવા પડે. આ ફોઈબા છે, કોઈને કોણ સાચવે? બરાબર ને વાત? મમ્મી વાત ખાલી એટલી જ હતી કે ફઈએ મને ચા નાસ્તો બનાવવાનું કીધું ને, તો હું આમનું ટિફિન બનાવતી હતી અને નાસ્તાની તૈયારી કરતી હતી. એટલે મેં કહ્યું કે થોડી વાર ખમી જા, તો કહે છે કે તું મને ના પાડે છે. જો જે થયું હવે આ વાતને અહીંયા જ પૂરી કરી દઈએ ને. કાલથી એક કામ કરજે, મારી ચા મારો નાસ્તો મોડો આપજે, પેલા એમનું કરી દેજે, ઠીક છે? જુઓ રેખાબેન, હવે છે ને આ નાની વાતને બહુ મોટી નથી કરવી. જવા દો, છોકર મતમાં જતું રહે બધું. પણ આ રોજનું થઈ ગયું છે. આ રોજ મારી એની સાથે મગજમારી કર્યા કરવાની. અરે પણ મને પોસાતું નથી. અરે પણ મગજમારીની કઈ વાત જ નથી. ચા બનતા વાર લાગે એટલી તો લાગે. અને એ મારું ટિફિન તૈયાર કરતી હતી અને નાસ્તો તો મેં લાવીને આપ્યો હતો ને. ખમણ લાવીને આપ્યા છે, ખાલી બનાવીને તમને આપે એટલી તો વાર લાગે કે નહીં? ભાઈ છોડ ને બેટા. અરે ના, પણ મમ્મી ખોટો નેહાનો વાક કાઢે છે ને. જોયું ને આ બધા એકબીજાની વાત જ સાંભળે. આ મને જેટલી પાડવામાં આવે છે આ ઘરમાં. ભાઈબા જેટલી વાર લાગતી હોય ને એટલી વાર તો લાગે, બરાબર? અને તમારે ક્યાં જવાનું હતું? મારે ઓફિસ જવાનું મોડું થતું હોય તો એ મારું ટિફિન પેલા કરે કે તમારા માટે ચા નાસ્તો પેલા બનાવે? તમારે પણ છે ને થોડુંક સમજવું જોઈએ. હવે હા, મારે જ સમજવું જોઈએ. મને ખબર છે આ ઘરમાં છે ને બધું મારે જ સમજવાનું છે. આ તમે બધા મળીને છે ને મને એકલી જ પાડી મૂકો છો. કોઈ મારી વાત માનવા તૈયાર જ નથી હોતું અને કોઈને મારા કામ પણ નથી કરવા. એના કરતા તો હું આ ઘરમાં નહીં રહું ને એ જ સારું. તમે લોકો
બસ એકબીજાનું સંભાળ્યા કરજો. માને સાચવવાની જરૂર નથી. રેખાબેન મારી જો બેટા, મને ખબર છે કે વાંક એમનો છે. હવે આટલી ઉંમરે એમને હું ખીજાવે તો ન જ સારું લાગે ને. હા, પણ મમ્મી નેહાને આવી રીતે વારે ઘડીએ ખયા કરે તો એ પણ ન સારું લાગે ને. એ બિચારી કઈ બોલતી નથી એનો મતલબ એ તો નથી ને કે એને ગમે તેમ બોલ્યા કરે. નેહા, એની વતી હું તારી માફી માંગી લઉં બેટા. એનો તો સ્વભાવ જ એવો છે. મમ્મી, વાત માફી માંગવાની નથી, વાત સાચા ખોટાની છે. ભાઈને તો બસ બોલવા જોઈએ છે, વાક હોય કે ન હોય. ઠીક છે, હવે ખમણ વઘારાઈ ગયા તો તારે સાસુ મને ભૂખ લાગી છે. મને તો આપ. ભૂખ તો મને પણ લાગી છે અને મારું ટિફિન પણ ફટાફટ કરી આપજે. લેતી આવ. હા. મોંઘવારી બહુ વધી ગઈ છે નહીં બેટા? હવે તો કકડાટ બહુ વધી ગયો છે. હા છે આ મોટા ભાઈ હજી સુધી ના પહોંચ્યા. આમ કઈ થોડી હોય, માણસને ટાઈમની કદર તો હોવી જોઈએ ને. હું વહેલો ઉઠીને બહાર આવું છું. શું એકલો બબડ કરે છે? ઓફિસ માટે લેટ નથી થતું? ચાલ. ખરા જો તમે આ કેટલું લેટ કર્યું છે, જુઓ તો ખરા ફોનમાં કેટલા વાગ્યા છે. હા યાર, પણ હવે શું પણ હવે કોઈ કારણ હશે ને શું કામ લેટ થયું? અંદર હોત તો ખબર પડે. તું બહાર ગયો તો એટલે તને ખબર નથી. ભાઈએ સવારમાં મહાભારત શરૂ કરેલી. માય ગોડ, ફઈનું બાનું આવે પછી તો હવે મારે કેવું શું તમને? કારણ કે દર વખતનું થયું છે ફઈ બાનું. હાઈ નો. હા, પણ આ વખત એવું હતું કે વગર વાકે નેહાને કીધા કરતા હતા એટલે મારે વચ્ચે પડીને થોડું સમાધાન કરાવવું પડે એમ હતું. કારણ કે હવે કેવું થાય છે, દર વખતે ફઈ કઈ ને કઈ બોલી જાય છે અને નેહા પછી મને ફરિયાદ કરે છે કે તમે છે ને ફઈ આટલું બધું બોલી જાય ને તો પણ ફઈને કઈ બોલતા નથી. એનો બિચારીનો કઈ વાક પણ નથી હોતો એટલે મારે આજે છે ને બોલવું પડે એમ હતું. અને છેલ્લે તો ફઈને ખોટું જ લાગ્યું. સાચું તો કોઈને કહેવાતું જ નથી ને. મોટા ભાઈ, તમને નથી લાગતું કે આપણે ફઈનું કંઈક કરવું જોઈએ હવે? કારણ કે આજકાલ તો આ બધું વધારે પડતું થઈ રહ્યું છે. અરે પણ શું કરીએ, હવે એમના લગ્ન તો થયા નથી કે એમને કહીએ કે સાસરે જતા રહો. સાચવવાની જવાબદારી આપણી છે, આપણા ઘરના વડીલ છે એટલે આપણે કઈ બોલતા નથી. પણ બોલતા નથી તો વડીલ તો કઈ સમજતા જ નથી. ફઈબાના લગ્ન થયા નથી અને આજકાલ મારા લગ્નની ચિંતા કરે છે. મને કહે છે કે બટા તું નાનો છે, હવે તું લગ્ન કરી લે. આ ઘરમાં એક ભાઈના લગ્ન થઈ ગયા, બીજી વહુ આવશે ને તો બધું બરાબર ચાલશે. ભાઈ હું તો કહું છું છે ને, લગ્ન પહેલા તું અલગ થવાનું પ્લાનિંગ કરી લેજે. કારણ કે મેં તો સહન કરી લીધું, આ તારી ઘરવાળી કેવી આવે ને જો એ સહન નહીં કરે ને તો લગ્નને થોડાક સમયમાં તારા છૂટાછેડા થઈ જશે. નેહા તો બિચારી સહન કરી લે છે. હવે આજકાલની બીજી કોઈ છોકરી આવે એ સહન કરશે કે નહીં કેમ ખબર? આજ કરે ને, કઈ ખોટી વાતો કોઈ થોડી સહન કરવાનું છે. આ પરમ દિવસની તમને વાત કરું. પરમ દિવસે ફઈબાએ મને કહ્યું હતું કે મારા માટે ફ્રૂટ જ્યુસ લઈને આવજે. હવે આપણે લેટ થયું, પછી મેં મારી રીતે બધે સર્ચ કર્યું પણ ક્યાંય કોઈ જગ્યાએ ફ્રૂટ જ્યુસ મળે તો ને. હવે લેટ થયું એના માટે ક્યાંય ફ્રૂટ જ્યુસ ના મળ્યું તો મેં વળી માઇન્ડ દોડાવ્યો કે ચાલો ને ફઈબા માટે થીક શેક લઈને જાઓ. હવે સારામાં સારી વસ્તુ લઈને ગયો પછી પણ ફઈબા મારા ઉપર જ વરસ્યા. મને કે આવું લાવવાનું કોણે કીધું તું? તને ખબર નથી પડતી? આનાથી મને શરદી થઈ જાય, આમ થાય તેમ થાય. અરે માણસ કઈક સારી વસ્તુ કરે છે તો એની તો કદર કરો. મને તો એવું લાગે છે કે ફઈબાનું છે ને ઉંમર જતા મગજ ચસકી ગયું છે. એમને છે ને કોઈ ડોક્ટરને બતાવવાની જરૂર છે. પેલા આવે ને સાયકાઇટ્રિસ્ટ, એમની પાસે ટ્રીટમેન્ટ લેવાની જરૂર છે. ખબર નહીં કે કેવું એ કઈ વાત ઉપર કેવું રિએક્ટ કરશે ને સમજ જ નથી પડતી. આપણે પ્રેમથી કોઈ વસ્તુ કહીએ ને તો પણ ગુસ્સો કરે. આપણે પ્રેમથી પૂછીએ એને એમ લાગે કે આપણે એને ટોન્ટ માર્યો. આપણે એમ પૂછીએ ને કે ફઈબા કેવું છે? હા આજે તને ટાઈમ મળ્યો, આટલા દિવસથી તો કોઈ દિવસ પૂછતો નતો. બોલો, પૂછવાનું પણ નહીં. ન પૂછે તો કે મારી તો કોઈ ખબર અંતર નથી પૂછતા. એકદમ રાઈટ વાત છે મોટા ભાઈ. પ્લીઝ હવે મને લાગે છે કે ફઈબા માટે થઈને આપણે પપ્પાને વાત કરવી પડશે. એક મિનિટ. હા અજીતભાઈ. હાજી સર. अरे नहीं मीटिंग आज ही है. हाँ हम आ रहे हैं. अरे रास्ते में निकल गया बस. ये आपके डॉक्यूमेंट्स की वजह से थोड़ा लेट हो गया. हाँ आ रहे. हाँ अरे પેલા અજીતભાઈ આજે ઓફિસ પર આવવાના છે, મીટિંગ છે ને. અને સાંભળ, એમની સામે છે ને બધી ડીલિંગ હું કરી લઈશ. હા ને, તું કઈ ના બોલતો કારણ કે મારે પહેલા ફોનમાં વાત થયેલી છે. રસ્તામાં તને વાત કરીશ પણ તને બધી ખ્યાલ નથી એટલે હું વાતચીત કરીશ. તું ખાલી ફોર્માલિટીઝ પૂરી કરી નાખજે. ઠીક છે, તમે જેમ કહેશો ને એમ જ કરીશું. ચાલો હવે જઈએ, એક તો ઓલરેડી લેટ થયા છીએ આપણે. હા ચાલ, એ ઓફિસ પર આવી જ ગયા હશે. તું છે ને વાતોમાં બહુ વળગાડી દે. પણ તમે લેટ કરાવે છે દરરોજ મને. તડકો એટલો પડે જ ને હમણાંથી તો વાત નો. તડકો તો સમજ્યા અને બફારો. હા, આ રાકેશે છોકરી સારી શોધી નહીં સગ પણ કીધું છોકરાનું પણ. હા, રૂપાળી અને બંને પાછા હરખું ભણેલા એટલે કાઈ માથાકૂટ નહીં. જોડી બેવની સારી જામે છે.
રેખાબેન રેખા, કેમ તારું મોઢું ચડેલું હોય એવું લાગે છે? શું થયું છે? હાથે ચડેલું જોઈ ને ભાઈ પહેલા મને એ કહો કે આ ઘર મારું છે કે નહીં? અરે પણ કેમ આવી વાત કરે છે? મારી વાત સાંભળ, તું મારી બેન છે અને તું આ ઘરમાં રહે છે તો ઘર તારું પણ કહેવાય જ ને. આ કઈ પૂછવાનો સવાલ છે? હા, આ ઘર મારું હોય ને તો આ બધા મારી સાથે આવી રીતે વર્તન કેમ કરે છે? રેખાબેન શું થયું છે? માંડીને વાત કરશો તો ખબર પડશે ને. આમ વાતને ગોળ ગોળ ફેરવશો તો કઈ જ ખબર નહીં પડે. શું થયું બોલો? હા ભાઈ આજે પણ મને બહુ જ કહીને ગયો. અને નેહાની તો જીભ ક્યાં આના મોંમાં સમાય જ છે. જ્યારે હોય ત્યારે ગમે તેમ જ બોલીને જાય છે. હવે તો હવે શું કરું ને એ જ સમજાતું નથી. જો રેખા, મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી તારો સ્વભાવ થોડોક આકરો છે. તું તારા સ્વભાવમાં થોડોક કંટ્રોલ રાખ ને તો કાંઈ ન થાય. જોયું ને ભાઈ, અત્યારે તમે પણ મારો જ વાંક પાડો છો. જોયું ભાભી? એવું એનો કહેવાનો મતલબ એમ નથી. એ એવું કહે છે કે મતલબમાં નેહા વહુ સાથે મગજમારી કર્યા વગર શાંતિથી આ ઘરમાં આપણે બધા સાથે રહીએ તો એક ઘર મંદિર બની જાય, એવું તમારા ભાઈનો કહેવાનો મતલબ. એટલે મગજમારી હું કરું છું એમ? અરે નેહાનો કોઈ વાંક જ નથી. તમારો કહેવાનો મતલબ એમ છે કે આ ઘરમાં મગજમારી હું જ કરું છું. તારે રેખાબેન એવી કોઈ વાત નથી. મારી વાત સાંભળ સરિતા, તું આને સમજાવે છે ને પણ આ મારી બેન છે. એ નાનેથી મોટી થઈ ને ત્યારથી આના સ્વભાવને હું વાકેફ છું. એટલે હું તને કહું છું ને એમાં તારે મગજમાં થોડું લેવાની જરૂર છે. તારો મગજ થોડો હાઈપર છે ને એ થોડો ડીપ રાખ. જોયું ભાઈ, આજે આ બધાના લીધે તમે મને બોલો છો. અત્યાર સુધી આ ઘરની સાર સંભાળ પણ હું લેતી આવી છું અને હવે મારા 2-4 કામ કરવા પડે છે તો બધા મને બોલી જાય છે. અને તમે પણ એ લોકોને સાથ આપો છો. હું સાથ કોને આપવો છે ને કોને એ કોઈ સવાલ નથી. સાથ હું તને પણ આપું છું. અત્યાર સુધી તને સાથ આપતો જ રહ્યો ને. તને એક વાતનો મને જવાબ આપ. અત્યારે તું નાનેથી મોટી થઈ, તને મેં કેટલા છોકરા બતાવ્યા. તારા સ્વભાવને લીધે તને કોઈ છોકરો સારો લાગતો નથી. એનો તને ખબર પડે છે? પણ અત્યારે ક્યાં એવી કોઈ વાત જ છે? શું તમે જૂની વાતને ઉકેલો? જૂની વાત એટલા માટે ઉકેલું છે કે આનો સ્વભાવ આકરો છે. એટલે માટે કહું છું તારા સ્વભાવ પર કંટ્રોલ રાખ ને તો વહુ પણ સારી લાગશે અને ભત્રીજો પણ સારો લાગશે. પણ નહીં, તારે સુધરવું નથી. સામે વાળાને તારે સુધારવા છે. મને સમજાઈ ગયું છે. તમે બધા એક થઈ ગયા છો અને હવે મને એકલી પાડી દો છો. અત્યાર સુધી હું તમારી સાથે રહી, બધા સંજોગોમાં મેં સાથ આપ્યો અને હવે તમને બધાને હું બોજ લાગુ છું. અરે પણ હું ક્યાં તને કાઢી મૂકું છું? આ ઘરની તું સભ્ય છે. આ ઘરમાં તારે રહેવાનું છે. પણ સભ્ય તરીકે તારે રહેવું હોય તો બધા સાથે સરખી રીતે રહેવું પડે. તને ખબર પડે છે કે નેહા વહુ એકલી છે ઘરમાં કામ કરવા વાળી, તો તું એને સાથ નથી આપી શકતી કામ કરવા માટે? મને ખબર જ હતી અહીંયા કોઈ મને સાંભળવા વાળું નથી. તમે પણ મને જ બોલો છો. બોલું છું એનો સ્વભાવ તારો કડક છે ને એટલે બોલું છું. સ્વભાવ સુધાર, ન બોલવું પડે મારે. તમે બંને શાંતિ રાખો. અરે શું શાંતિ રાખું? આને હું કેટલી સમજાવું છું કે તારા સ્વભાવમાં સુધારો લાવ ને તો બધું શાંત જ છે. પણ એને જ પોતાને સુધારવું નથી તો હું શું કરું બીજું? મને ફરિયાદ કરે છે કે તમારો છોકરો આમ, તમારી વહુ આમ. આ તો સારું છે કે તારા ભાભીના તો વખાણ કરે છે અત્યાર સુધી, ને તો એ પણ તારા માટે બોલી થઈ જાય. જો રેખાબેન, આ બધી વાતને પૂરી કરો. ચાલો હવે એને જે પણ કર્યું એ જતું કરો અને નવી જિંદગીની શરૂઆત કરો. ચલો અંદર. મારે તમારી પણ કોઈ વાત નથી સાંભળવી. મને ખબર જ છે તમે બધા એક જ છો. હા, બધાએ મળીને મને એકલી પાડવા માંગો છો. અરે કેવી વાત કરે છે! જ્યારે હોય ત્યારે બધા એકલા પાડવાની કોશિશ કરો છો. તારા મગજમાં કઈ ભૂસું ભરાઈ ગયું છે? મને ખબર છે ભાઈ કે તમે લોકો આવું બધું વર્તન કરો ને એટલે હું આ ઘર છોડીને જતી રહું. તમે બધા એવું જ ચાહો છો. અને એટલા માટે જ મારી સાથે આવું. અરે બંધ થઈ જા! ક્યારની એક જ સરખું બોલે છે. મને એકલી પાડી દેવાની, મને કાઢી મૂકવાની. અરે કાઢી મૂકવાની હોય ને તો ક્યારની કાઢી મૂકી હોય. વાત કરે છે કાઢી મૂકવાની ને એકલી પાડવાની. સમજ નથી પડતી એક વાતમાં. મને તો લાગે છે હવે મારે મારો રસ્તો કરવો જ પડશે. રેખાબેન જુઓ, તમારા ભાઈને સમજાવે છે. તું કોને સમજાવવાની કોશિશ કરે છે? તને ખબર છે ને તું ગમે એટલું સમજાવીશ ને એ તને સારી નહીં કહી તને સારી કે મારી ભાભી સારી છે મને સમજાવે છે. એને તું પણ 2 દિવસ જવા દે, તું પણ એના માટે ખરાબ થઈ જાય. એટલે આને સમજાવવાની ન હોય, આને કડક શબ્દમાં કહેવું પડે કે તારે સુધરીને રહેવું હોય ને તો રહેજે. બાકી આ રીતે તું વડછડ કરે ને એ મને નથી પરવડતું. કારણ કે કાલ ઉઠીને વહુ જતી રહેશે ને તો લોકો અમને જ કહેશે કે સાસુ સસરા ખરાબ હશે, એનો ઘરવાળો ખરાબ હશે. છેલ્લે ચિત્રાસુ અમે જ ને. હે? હા, સાચી વાત છે. આજે આ નવી નવેલી બહુ આવી છે ને
એની તમને ફિકર છે, આ તમારી બેનની ફિકર નથી. હું જતી રહીશ ને તો તમને લોકોને શાંતિ થશે. આવું જ કરવું પડશે. હવે મારે અહીંયા નથી રહેવું. હું જતી રહીશ થશે. અરે જતી રહેશે એટલે કાં જતી રહીશ? અરે આ તમે શાંતિ રાખો ને. તમે તો એના કરતા મોટા છો ને. અરે વાતને એકબીજાને સમજાવીને વાતને પૂરી કરવાની હોય. એની જગ્યાએ તમે ઉગ્રતા પકડશો, એ ઉગ્રતા પકડશે તો થશે શું? હા, જ્યારે આવે ઘરે આવે ને ત્યારે એક ને એક રામાયણ ચાલુ હોય. પછી હું કરું? મારું પણ માઇન્ડ છે, અપસેટ થઈ જાય ને કહેવાય જાય. તમે બેસો, હું એની પાસે જાઉં. હા રેખાબેન, મમ્મી મમ્મી ક્યાં છો? શું થયું? આ ચિઠ્ઠી શું કામ આપે? દવા લાવવાની તો લઈ આવો. દવા નથી, ચિઠ્ઠી છે. ફોઈ લખીને ગયા છે. શું લખ્યું છે ચિઠ્ઠીમાં? એ જ કે ફોઈ ઘર છોડીને જતા રહ્યા છે. કઈ બાજુ ગયા હશે? ક્યાં ગયા હશે? એવું કઈ લખ્યું નથી આમ. આખા ઘરમાં ગોત્યા, એમને ક્યાંય ન મળ્યા. તમને ગોત્યા, તમે ક્યાંય નહોતા દેખાતા. અરે હું આ થોડું ગાર્ડનમાં બધું સરખું કરાવતી હતી. આમાં છે ને વાઘ તારો જ. મેં તને કીધું હતું ને, હા, કે એની સાથે તું આવું વર્તન નહીં કર. અરે માનું છું કે એનું 100% વાઘ હતો, પણ આવા લોકો હોય ને એને નાના છોકરાની જેમ મનાવવા પડે. હવે શું કરશું આપણે? અને તમે આવું કીધું ને, પછીથી એક પણ વાર મેં ફઈને નથી બતાવી. એક દિવસો દિવસ રાત કે તો રાત. અરે હું કઈ કહેતી જ નહોતી એમને, પણ નો બોલો ને તો એમાં એમને વાંધો હતો કે તું કેમ મારી સાથે બાતતી નથી. અમે હવે ફઈને ક્યાં ગોતીશું? એક કામ કરો, હું મારો ફોન લેતી આવું. ફઈને ફોન કરી આપણે. જા, હું ફોન લઈ આવું મારો. હા, તે કઈ ઉંમર છે ઘર છોડીને જવાની? અને આટલી નાની વાતમાં આવી રીતે ઘર છોડીને કોણ જતું રહે? ફોન પકડાને. આ ખોલ ને લોક. એક તો ફોન તો એનો બંધ આવે છે. બીજો કોઈ નંબર? બીજો નંબર ક્યાં થયો? હા, અભયને ફોન કર. અભયને ફોન કર. તું કર ને. મને આમાં તારા ફોનમાં નથી સમજ પડતી. હેલો હેલો. અરે આ રેખાબેન સાથે તારે કઈ વાત થઈ હતી બેટા? શું થયું? નહીં, હું એમ પૂછું છું, એ ઘર છોડીને જતા રહ્યા, તારે કોઈ વાત થઈ હતી એમની જોડે? નહીં. ઠીક છે, વાંધો નહીં. તું એક કામ કર, તું જલ્દી ઘરે આવ અને તારા પપ્પાને પણ લેતો આવ. આ હવે શું કરું કઈ સમજ નથી પડતી. આ ચિઠ્ઠી મૂકીને ગયા છે ઘરે. શોધવા તો પડશે ને ક્યાં ગયા છે. તું જલ્દી ઘરે આવ. ફૂઈ દેખાય તને કે? હા, મને તો નથી દેખાતા. ફૂઈની દીકરી થતી. એ બધું છોડ, મારું બીપી લો થાય છે. ના ના, તમે બીમાર ના પડતા હોય એટલું બધું એક સાથે હેન્ડલ નહીં કરી શકો. એક કામ કરો, તમે બેસો, હું ફઈને ગોતું આજુબાજુમાં. અંદર મૂકી જા મને, અહીંયા બેસીશ. હાલો હાલો. આ રેખા પણ ખરી છે. કયા વગરની ચિઠ્ઠી મૂકીને જતી રહી. ક્યાં શોધવી એને? આ બે છોકરાને તો મોકલા છે, પણ હું ફોન તો કરું એક ભાઈને. હા વિજય, આ મારી બેન રેખા તારા ઘરે આવી છે? નથી આવી? ના ના, પ્રોબ્લેમ કાંઈ નથી. એ ઘરેથી ગઈ છે એટલે મેં તું તને પૂછી દઉં તારા ઘરે આવી છે કે નહીં. આના કઈ વાંધો નહીં, હું પછી તને એવો જાણ કરું. ઓકે. હા પપ્પા કોને ફોન કર્યો હતો? આ પેલા વિજય કાકાને ફોન કર્યો હતો. કદાચ એના ઘરે ગયો હોય ને તો મેં તો પૂછી લઉં. ત્યાં પણ નથી? નહીં, વિજયના ઘરે ફોન કર્યો, ત્યાં પણ નથી. પેલા પરસોત્તમ કાકા, આપડા પેલા જૂના પડોશી, મેં તો એને સારું બનતું હતું, કદાચ ત્યાં રિસાઈને ગયો હોય તો એને પણ પૂછ્યું. અમે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન બધે જોઈ આવ્યા. ફોટો બતાવીને પૂછી લીધું. કોઈએ ફઈને જોયા નથી, ક્યાંય પતો નથી. એટલું જ નહીં પપ્પા, નજીકના મંદિર, ગાર્ડન, બધી જગ્યાએ ગયા, પણ એ ફઈને જોયા જ નથી. ખરેખર આમાં મારી જ ભૂલ છે. મારે એને સાચા બે ચાર શબ્દ કહેવાય ગયા ને તો બેનને ખોટું લાગી ગયું અને ઘર છોડીને જતી રહી. અરે આ ઉંમરે કઈ આ સારું લાગે? હું એ જ કહું છું કે તમે કહ્યું બરાબર છે, પણ કે આવું થોડી કરાતું હશે.
ને આપણું તો વિચારવું જોઈએ ને. બધા પાછળથી કેટલા ટેન્શનમાં આવી જાય એમને નથી દેખાતું. આ ફઈનો સ્વભાવ છે ને, અમે પહેલેથી કહેતા હતા કે ફઈ છે ને યાર, એમનો સ્વભાવ બહુ ખરાબ થઈ ગયો છે. હા પપ્પા, આપણે લોકો એને કંઈ પણ ના શકીએ, અને આમ પણ ઘરમાં હતા ને ત્યારે હેરાન કર્યા સિવાય બીજું કંઈ કર્યું નહોતું. હવે ક્યારેક તો કોઈ માણસ બોલે કે ના બોલે, પછી એને આ બધી વાતને ઊંધી રીતે લેવાની શું જરૂર હતી? સાચું કહીએ તો ખોટું લાગી જાય, પણ ભાઈ હવે શું કરશું? ફઈ તો ક્યાંય મળતા નથી પપ્પા, શું કરવું? પોલીસ સ્ટેશનમાં. હા હવે પપ્પા મને લાગે છે કે આપણે પોલીસને જાણ કરવી જ પડશે, કારણ કે ન કરે નારાયણ એને ફઈ કે આડોળું વિચારે. હા ભાઈ, તો એવો વિચાર નહીં કરો. મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી આ રીંછદાર તો છે, પણ કોઈ આડોળું પગલું ભરે ને એવી તો નથી. એટલે તું એવું ટેન્શન નહીં લે. અરે હું એમ જ કહું છું કે એ પહેલા પોલીસ એમને શોધી લેશે એમ, એટલે આપણે પોલીસમાં જાણ કરીએ તો એ લોકો કદાચ સીસીટીવી ને આતે જોવે તો કદાચ ફટાફટ મળી જાય. હા રાઈટ વાત છે મોટા ભાઈ. જુઓ પપ્પા, અત્યારમાં સમય બહુ ખરાબ છે, અને આમ પણ કહી ના શકાય. ભાઈ એકલા ગયા છે, અને કાલે કે ઊંધા જતું થયું તો સમાજને શું જવાબ આપીશું? તું એક કામ કર ને, તારો પેલો ફ્રેન્ડ છે ને સ્ટાફમાં, એક વખત એને કહે ને કે પર્સનલી તપાસ કરાવી જોવે, તો શું છે કે ચોપડે નામ ન ચડે. એક વખત વાત કરી જો કે એમને એમ થતું હોય, ખાલી મદદ કરી શકતો હોય તો કોઈ રીતે. હા એ વાત ખરી છે. જાણીતો માણસ હોય ને તો શું ઘરની વાત ઘરમાં રહી જાય, તો બહાર હોવા થશે ને તો લોકો મારા પર જ મારતા થશે કે એની બેનને ના સાચવી શકે. આ ભાઈ અમેશભાઈ શું કામ ફોન કરતા હશે? સોસાયટીનું કંઈક મેન્ટેનન્સ. અરે પણ મેન્ટેનન્સનો શું કરતા હશે? ફરી અરે બોલો, પછી કેજો ને ભાઈ, સોસાયટીનું કંઈ પણ કામ હોય આવું છું ને મીટિંગમાં પછી. હે હા હા હા, ક્યાં? શું વાત છે? ઓકે હા ઠીક છે, થેન્ક યુ, હું જોઈ લઉં છું. હા હા, ના ના ટેન્શન ના ના ના, એ કદાચ રિક્ષા નહીં મળતી હોય. હા હા ભાઈ શું કહે છે ભાઈ? અરે એમને ફઈને છે ને રોડ ઉપર બેસેલા જોયા છે ત્યાં પાળા પાસે, પછી મેં એમને કઈ કીધું નહીં. એક કામ કર, તું છે ને અત્યારે જ જા, અત્યારે જા અને ગાડી લઈને એમને લઈને આવ કે. હું હમણાં લઈને આવું છું, તું પપ્પાનું ધ્યાન રાખજે, એમનું બીપી હાઈ થઈ જાય છે. તમે બેસો, હમણાં લઈને આ તો જા. હા સારું છે કે પેલા ભાઈએ જોયા અને સમયસર ફોન કરી દીધો. મને તો કેટલું ટેન્શન થતું કે આ ફઈ કઈ ઉતા જતું ના કરે તું સાથે. કેમ અહીંયા બેઠા છો ફઈ? કઈ નહીં, હવે અહીંયા જ બેસવાનો વારો આવ્યો હોય ને એવું લાગે છે. જોઈએ હવે ભગવાન મારો શું રસ્તો કરે. આટલા બધા નારાજ થઈ ગયા અમારાથી? આવું કરવાનું? એમ પણ એ ઘરમાં મારી ફિકર કોને છે? અને તારે પણ અહીંયા આવવાની જરૂર શું હતી? જા ઘરે જા, બધા વાર જોતા હશે તારી. તમને એવું કેમ લાગે છે કે અમને તમારી ફિકર નથી? બધાના વર્તન પરથી તો એવું જ લાગે છે કે કોઈને મારી ફિકર નથી. ફાઈ તમને ખબર જ છે ને કે માણસ ગુસ્સો કોના પર કરે? કે જેના પ્રત્યેને લાગણી હોય, પ્રેમ હોય, જેના કંઈ કહેવાથી એને દુઃખ લાગતું હોય, જેના ખરાબ વર્તનથી એને હર્ટ થતું હોય, એની સાથે જ ઝઘડો કરે કે એને કંઈ બોલે. જો તમારી સાથે અમારે કંઈ લેવા દેવા જ ન હોત, તમારા પર અમને કોઈ લાગણી જ ન હોત, તો અમે તમારી સાથે ઝઘડો જ શું કામ કરત? કે તમારી કોઈ વાતનું અમને ખોટું જ શું કામ લાગે? કારણ કે અમે તમારી પાસે થોડીક એક્સપેક્ટેશન રાખતા હતા, એક લાગણીની, એક પ્રેમની, એટલે અમને તમારાથી ખોટું લાગતું હતું. તમે આવી રીતે ગુસ્સો કરીને ઘર છોડીને ચાલ્યા જાઓ. પપ્પાની હાલત જોઈ છે, કેટલો અફસોસ કરતા હતા. હા ભાઈ છે ને તમારો. હા, ભાઈના લીધે જ આજે મને વધારે ગુસ્સો આવ્યો, કારણ કે બધા બોલતા હતા ને ત્યાં સુધી તો સાંભળી લીધું, પણ હવે ભાઈ પણ મને ગમે તેમ બોલે છે, અને હવે મારે એ ઘરમાં નથી રહેવું. મારું જે થવાનું હોય ને એ થાય, પણ હવે એ ઘરમાં હું પગ નહીં મૂકું. જુઓ ભાઈ, ગમે તે થાય પણ આપણે એક પરિવાર છીએ અને પરિવાર જ રહેવાના છીએ. તમારો ભાઈ બહેનનો સંબંધ કઈ તૂટી નથી જવાનો. ગમે તે કરો, લોહીના સંબંધ કઈ તૂટતા નથી. દૂર થવાથી શું સંબંધ તૂટી જશે? અને એ તમારી કેટલી ચિંતા કરે છે ત્યાં આવીને તમે જુઓ ને તો એક વખત ખબર પડે. મમ્મીએ પણ સવારથી કંઈ ખાધું નથી, નેહા પણ ચિંતા કરે છે. તો ભાઈ હું તમને હાથ જોડું છું, તમે ઘરે ચાલો.
મેં ડિસિઝન લઈ લીધો છે કે હવે હું એ ઘરમાં પગ નહીં મૂકું. એટલે તું શાંતિથી ઘરે જા, મને સમજાવવાની કોઈ જરૂરત નથી. સારું, તો તમે ઘરે નહીં આવો ને તો મારે પણ ઘરે નથી જવું. આપણે બંને ક્યાંક અલગથી રહેશું. ચલો. હા, કેવી વાત કરે છે તું? ઘરે જા, મારે ઘરે નથી આવવું. શું કામ? એમને હું ઘરે શું કામ જાઉં, મને કારણ કહેશો? ઘરે તારી બધા રાહ જોતા હશે. મારી હવે એ ઘરમાં કોઈને જરૂર નથી, એટલે હું એ ઘરમાં નહીં આવું ને તો ચાલશે. તું ઘરે જા શાંતિથી. બધા તમારી પણ રાહ જોઈને બેઠા છે. હું તમને એ જ કહું છું, એક વખત ઘરે આવીને જોઈ લો કે બધા તમારી કેટલી ચિંતા કરે છે. ભાઈ, હું માનું છું કે આપણા ઘરમાં થોડીક રકજક થતી હશે, તમને નેહાથી થોડાક પ્રોબ્લેમ હશે, નેહાને તમારાથી હશે, ક્યારેક હું તમારાથી કંઈક બોલી ગયો હોઈશ, પણ એનો મતલબ એવો તો નથી ને કે અમને તમારા પ્રત્યે પ્રેમ કે લાગણી નથી. પરિવારમાં આવું બધું ચાલ્યા કરતું હોય. અરે કયો પરિવાર એવો છે કે જેના ઘરમાં ઝઘડા ન થતા હોય? પણ બધા બેગ લઈને ઘરેથી નીકળી તો નથી જતા ને. અને એ પણ આવી રીતે કોઈને કહી આવીના. પણ એમ પણ તે જ કીધું હતું ને કે હું એ ઘરમાં બોજ છું, તો આજથી એ બોજ મટી ગયો તમારા લોકો માટે. તમે લોકો શાંતિથી જીવો. હું ગુસ્સામાં બોલ્યો હતો, માનું છું. મારાથી વધારે પડતું બોલાઈ ગયો છે. હું કાન પકડું છું, હાથ જોડું છું, તમને પગે હા, ઉપર તું કરવાની જરૂર નથી રોહન. હું પણ તને શાંતિથી જ કહું છું, તું ઘરે જતો રહે. હવે હું એ ઘરમાં પગ નહીં મૂકું. તમને તમારા ભાઈના સમજે. આ શું બોલે છે રોહન તું? ભાઈના સમજવાની શું જરૂર હતી? હવે તમારે આવું છે કે નહીં તમે નક્કી કરો. આ સમ આપીને તે મને મજબૂર કરી દીધી છે. એકવાર ચાલો, છતાં પણ તમને ખોટું લાગે ને તો તમે ફરીથી જતા રહેજો. અને હું તમને કહું છું કે આજ પછી તમે જેમ ઈચ્છશો ને એમ ઘરમાં થશે. તમે કહેશો એમ જ થશે. પ્લીઝ ચાલો. સારું. આ છોકરો ફોન નથી ઉપાડતો. શું ને બાઇકમાં હશે તો કેવી રીતે ફોન ઉપાડે? અરે પણ એને જવાબ તો આપવો પડે કે ભાઈ મળી ગયા છે, કે હું આવું છું, કઈ કેવું તો પડે કે નહીં? અરે પણ મળી ગયા હોત તો એ તમને સામેથી ફોન ન કરી દેત. કેટલો ટાઈમ થયો ગયો? એને અડધો કલાક થઈ ગઈ છે. એક વાર તો તમે ભૂલ કરી છે, શું કામ ને એની ભૂલ વારંવાર કરી રહ્યા? અરે તો પણ શું કરું? આવી ગઈ તું? આમ આવતો ક્યાં ગઈ હતી તું? હે, આ કઈ રીત છે? ચિઠ્ઠી મૂકીને જતી રહે એટલે? એ શાંતિ રાખો, તમારું પ્રેશર હાઈ. અરે પણ શું શાંતિ રાખું? અને જરાય શરમ ન આવી ઘર મૂકીને જતા? અરે જે વાત આટલી હવે મોટી થઈ ગઈ છે, એ વાતને હવે પતાવો ને ટૂંકમાં. મોટી થઈ ગઈ હોય ને એ તો બુદ્ધિ ચાલતી હોય કે હું આ રીતે જાઉં છું ને મારા ભાઈની આબરૂ જશે. આમાં લોકો શું વાતો કરશે? શાંતિ રાખો ને, એટલા માટે તમને હું ત્યાં લઈને નતો ગયો, ને તો રોડ ઉપર આવું કરે. ભાઈ પણ તમે ક્યાં જતા રહ્યા હતા? આવું કોણ કરતું હશે? નાના છોકરા થઈ જાય ને એવું વર્તન કર્યું છે તમે. જો રેખાબેન, જે પણ કઈ હોય, કોઈની એ વાતનું તમને ખોટું લાગ્યું હોય તો આ બધા તરફથી હું તમારી માફી માંગુ છું, પણ હવે ઘર છોડીને મહેરબાની કરીને ક્યાંય નહીં જતા. હા ભાઈ, તમે ક્યાંય ન જતા. હવે હું તમને કાંઈ નહીં કહું, બસ તમે જેમ કહેશો ને એમ જ કરીશ. હા ભાઈ બાપ, તમારે જે કે પણ લાવવું હોય, જે કે પણ કહેશો ને હું બધું લઈ આવી આપીશ. બસ. સોરી, પહેલા તો બધાને મારા તરફથી મારી જ ભૂલ હતી. પહેલા એમ થયું કે આ ઘરમાંથી હું નીકળી જઈશ અને મારો રસ્તો કરી લઈશ, પણ જ્યારે આ ઘર છોડીને ગઈ અને બહાર એકલી બેઠી હતી ત્યારે મને સમજાયું કે ભૂલ મારી જ છે. તમે બધા લોકો મને કેટલું સાચવતા હતા. બહાર એકલા બેસીને જ્યારે વિચાર કર્યો ને કે ક્યાં જઈશ, કોણ સાચવશે મને અને કઈ રીતે જીવીશ, ત્યારે મને સમજાયું કે આ મારો ભાઈ જે મારા માટે બાપથી એ વધારે છે. એણે મારા ગુસ્સાને સાચવ્યો, મને આટલા સમય સુધી સમજાવીને મોટી કરી, અને મારા ભાભી જેણે હંમેશા મને એમની દીકરીની જેમ જ સમજી છે અને એ રીતે જ મને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો છે. પણ મારી જ ભૂલ હતી કે હું એમની વાત પણ ન સમજી શકી. અરે આ બધા તો નાના હતા મારાથી, તો પણ મેં એ લોકો મેં એ લોકો કરતા હું નાની હોઉં ને એવું વર્તન કર્યું છે. તો
પહેલા તો તમે બધા મને માફ કરી દેજો કે હું તમને લોકોને નહીં સમજી શકી. અને મારો ભાઈ મને માફ કરી દેજે. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે હું તમને નહીં સમજી શકી અને તમારા ગુસ્સા પર વધારે ગુસ્સે થઈને આ ઘર છોડીને જતી રહી. ઠીક છે, જે થયું ને એ બધું ભૂલી જા. હવે તને એક વસ્તુ સમજાય છે ને કે આ પરિવારના સભ્યો તારી સાથે કઈ રીતે રહેવા માંગે છે, અને હવે તારા મગજમાં એટલું તું ફિટ કરી લેજે. તું મારી બેન છે અને મેં તને મારી દીકરીની જેમ મોટી કરી છે, તો હવેથી છે ને આ બધો ગુસ્સો પડતો મૂકી દે. જો આ નેહા બહુ છે ને એ નાની છે તારા કરતા, એ તું કે ને એમ કરશે. એટલે હવે મહેરબાની કરીને તું શાંત સ્વભાવ તારો કરી દે ને તો આ ઘરમાં તારા માટે દરવાજા ખુલ્લા જ છે. અને તારો ભાઈ બેઠો ને ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી હવે. સાચી વાત છે. આ નેહા બહુ તો સારી જ હતી, મારું બધું કામ કરી લેતી હતી, મને સાચવી પણ લેતી હતી, પણ એના લગ્ન જીવનથી મને થોડી બળતરા પણ થતી હતી. જીવનની બળતરા? હા, કેવી વાત કરો છો? એટલે કે મને એવું થતું હતું કે આટલી ઉંમર થવા છતાંય હું એકલી છું અને બધા સારી રીતે જીવે છે, અને એ બધી વાત બધી મારા મગજ. હવે આ બધું છોડો, જાગ્યા ત્યારથી સવાર. હવે એક કામ કરો, આજે જે અત્યારની જે રસોઈ છે ને એ ફૈબા બનાવશે નહીં? હા, પણ ભાભી તમને તો ખબર છે મને ક્યાં આવડે છે. હું શીખવાડીશ ને, હું કહું એમ જ વઘાર કરજો. તો વાંધો નહીં, તો હું વઘાર કરી નાખીશ. તો બહાર જમવા જશું ભાઈ. આજે આપણે પ્રયોગનો જોયું ને ભાભી. અરે અમે દેડકા થોડા છીએ, તમે એક્સપેરિમેન્ટ અમારા પર કરશો બધી. મારા ભાભી સાથે છે ને એટલે કોઈ એક્સપેરિમેન્ટ નહીં થાય. મારી વાત સાંભળ, ત્યાં શું કીધું તારા ભાભી તારી સાથે? તને ખબર છે તારા માટે બીજા ખુશીના સમાચાર છે. આ તારા ભાભીએ તારા માટે એક સરસ મજાનો છોકરો તો ના કહેવાય, હું આદમી શું તમે લોકો પણ જોયું ને? તમારા ભાઈનું એક જ કામ છે. પૂછો કયું? સરપ્રાઈઝ ખોલી નાખવાની, એટલે સરપ્રાઈઝ જેવું તો કઈ જ રહે જ નહીં. કઈ નહીં, પણ હવે મારા ભાભીએ જે મારા માટે વિચાર્યું હશે ને એ બેસ્ટ જ હશે અને હું એક્સેપ્ટ કરું છું.